નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સર્વેનું આપણી YouTube ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। અને આજના આ એક અગત્યના સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષા 2024 તમારી ચાલી રહેલી છે। જેવી રીતે વિદ્યાર્થી મિત્રો બાકીના વિષયની અંદર તમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે, ધૂમ મચાવી છે, એવી જ રીતે આવતીકાલે તમારું જે ઇંગ્લિશ વિષયનું પેપર છે એની અંદર પણ આપણે ધૂમ મચાવવાની છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો આ દરેક સેશનોનો ખાસ એવો તમને ફાયદો થવાનો છે। આવતીકાલના પેપરની અંદર સારામાં સારો સ્કોર કવર કરવા માટે આ સેશનને ખાસ જોવો જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જિગ્નેશ સર છે, જે તમને આજના સેશનની અંદર ડુ એઝ ડાયરેક્ટેડ જે ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી એ ટોપિક તમને ક્લિયર કરાવવાના છે। અને સાથે સાથે ગઈકાલના સેશનની અંદર બે ક્વેશ્ચનમાં અમુક વિદ્યાર્થીઓને ડાઉટ છે, તો સૌપ્રથમ એ ડાઉટનું આપણે સોલ્યુશન કરીશું અને ત્યાર પછી જે આ નવો ટોપિક આપણે શીખવાના છીએ એની શરૂઆત કરીશું। આગળની માહિતી સર તમને આપશે, જે બે ડાઉટ છે એને ક્લિયર કરાવશે અને પછી નવા ટોપિક પર આજથી આપણે આગળ વધીશું। ચાલો વિદ્યાર્થી મિત્રો આજના સેશનની શરૂઆત કરીએ। સર તમને આગળની માહિતી આપશે। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોપિક જોવાના છે કયો મિત્રો? ડુ એઝ ડાયરેક્ટેડ। હવે મિત્રો આપણે એમસીક્યુ તો સોલ્વ થઈ ગયા ઘણા બધા, જે ઇમ્પોર્ટન્ટ હતા, આઈએમપી હતા અથવા જે ગ્રામરના એમસીક્યુ કહી શકે આપણે ક્લિયર કરી નાખ્યા। હવે તમારામાંના ઘણા બધા વિદ્યાર્થીઓનું સૂચન હતું મિત્રો ગ્રુપની અંદર, કોમેન્ટની અંદર કે સર પાર્ટ બીમાં થોડું કંઈક કરાવો, હે ને? તો મિત્રો પાર્ટ બીની અંદર આપણે આજે 4 માર્ક્સનો એક ટોપિક લઈને આવ્યા છે અને એ ટોપિકનું નામ શું છે મિત્રો? ડુ એઝ ડાયરેક્ટેડ। ગુજરાતીમાં આપણે બોલવું હોય તો આપણે શું બોલવાનું? સૂચના પ્રમાણે કરો। શું મિત્રો? સૂચના પ્રમાણે કરો। ચાલો મિત્રો આગળ વધીએ આપણે। તો મિત્રો આ ડુ એઝ ડાયરેક્ટેડ છે શું? તો મિત્રો તમને લોકોને પરીક્ષામાં 2 માર્ક્સના 2 સવાલ પૂછાશે। ઓકે, મોટે ભાગે મિત્રો એ સવાલની અંદર જે તમને પૂછાય છે એમાંથી મિત્રો મોટે ભાગે એક જે પેરેગ્રાફ હોય છે એ પેરેગ્રાફ એક્ટિવ પેસિવ વોઇસનો હોય છે। શેનો હોય છે મિત્રો? એક્ટિવ પેસિવ વોઇસનો। અને મિત્રો ત્યાર પછી બીજો પેરેગ્રાફ મોટે ભાગે ચેન્જ ધ ટેન્સનો હોય છે। શેનો હોય છે? ચેન્જ ધ ટેન્સનો। આ સમજી લે મિત્રો પહેલાં, એ આપણે ગઈકાલે પેલા સરે કીધું તમને એ પ્રમાણે જે 2 પેરેગ્રાફમાં કેટલાક વિદ્યાર્થી મિત્રોને ડાઉટ છે એ લોકોની કોમેન્ટ આવી હતી, તો આપણે એ સોલ્વ કરી નાખીએ, પછી હું થોડું પાછું તમને એક્સપ્લેન કરીશ। ઓકે મિત્રો, ચાલો। ચાલો મિત્રો, હવે ગઈકાલે મિત્રો થયું કે 11મો ક્વેશ્ચનનો એક્સપ્લેન કરતો હતો મિત્રોનો આન્સર હું રાઈટ બોલેલો, પણ થોડુંક રોંગ ટીક થઈ ગયું હતું, તો ફરી પાછું આપણે જોઈ લઈએ। તો મિત્રો આ વાક્યમાં સૌથી પહેલાં આવશે રેયાંશ, હા ને? રેયાંશમાં 2 નંબર છે મિત્રો, તો અહીંયા પણ આવશે ને અહીંયા પણ આવશે। અરે ભાઈ આ ટોપિક કયો છે? અરેન્જ ધ જમ્બલ પાર્ટ। ઓકે મિત્રો, ચાલો। તો સૌથી પહેલાં રેયાંશવાળો આવશે, પછી મિત્રો શું આવશે? રેંગ અપ, પછી શું આવશે મિત્રો? શ્રુતિ। તો પહેલાં 2 નંબર, પછી 4 નંબર અને 5 નંબર, તો મિત્રો તમારો ઓપ્શન કયો આવશે? એ। કયો ઓપ્શન આવશે? એ। હજી એક ડાઉટ છે, ચાલો મિત્રો આ બીજા જે પેરેગ્રાફ છે માર્ચ 2020માં, એમાં પણ થોડો પ્રોબ્લેમ હતો, જોઈ લઈએ ફરી પાછું। ધ પેરેન્ટ્સ શુડ રિમેમ્બર, વાલીઓએ યાદ રાખવું જોઈએ કે, શું બોલાય મિત્રો? વાલીઓએ યાદ રાખવું જોઈએ કે એટલા માટે શું આવશે મિત્રો? ધેટ। ધે શુડ બિહેવ પોલાઇટલી એન્ડ પ્રોપરલી, એ લોકોએ પોતાના બાળકો સાથે યોગ્ય વર્તન કરવું જોઈએ। ધ ચિલ્ડ્રન જનરલી બિહેવ, બાળકો સામાન્ય રીતે વર્તન કરે છે, તો મિત્રો અહીંયા વાક્યમાં બોલાશે કારણ કે। શું બોલાશે? કારણ કે। અને કારણ કે બોલાશે તો આપણે અહીંયા જવાબમાં શું લેશું મિત્રો? બીકોઝ। વાલીઓએ યાદ રાખવું જોઈએ કે વિદ્યાર્થીઓ એ જે વર્તન કરે છે એ પ્રમાણે જ વર્તન કરે છે, તો વાલીઓએ વિદ્યાર્થીઓ સાથે કેવું વર્તન કરવું જોઈએ મિત્રો? વિનમ્રતાથી અથવા નમ્રતાથી, કારણ કે જેવું વાલી વર્તન કરે છે એક્ઝેક્ટલી એવું કોણ વર્તન કરે છે? એમના બાળકો। તો મિત્રો અહીં બીજા એમસીક્યુમાં થોડો પ્રોબ્લેમ હતો, તો જવાબમાં શું આવશે? બીકોઝ। પછી અહીં શું બોલાશે મિત્રો? બિહેવ એઝ ધેર પેરેન્ટ્સ ડુ, જેવું વાલી વર્તન કરે છે એવું કોણ વર્તન કરે છે? એમના બાળકો। ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ આપણે। તો હું તમને સમજાવતો હતો મિત્રો કે તમારા પાર્ટ બીની અંદર 2 સવાલ 14, 15 અથવા 15, 16 કંઈક આમ તો સવાલ છે મિત્રો પેપર સ્ટાઇલ પ્રમાણે, તો 2 માર્ક્સનો તમને લોકોને એક્ટિવ પેસિવ પૂછાશે।
અને જે બીજો 2 માર્ક્સ છે મિત્રો એમાં એમ તો 3-4 ટોપિક છે, જેમ કે તમને જેન્ડર પણ આવી શકે, જેમ કે તમને સિંગ્યુલર પ્લુરલ પણ આવી શકે છે, જેમ કે તમને ચેન્જ ધ પર્સન મતલબ કે કર્તા પરિવર્તન પણ આવી શકે છે. આ 3 ટોપિક પણ ઓપ્શનમાં છે મિત્રો, એવું નથી હે ને. પણ મિત્રો બોર્ડની પરીક્ષામાં મોટે ભાગે જે પૂછાય છે એક તો એક્ટિવ પેસિવનો પેરેગ્રાફ હોય છે અને બીજો કયો હોય છે મિત્રો ચેન્જ ધ ટેન્સનો. ઓકે, તો આ બંને વસ્તુ સમજવા માટે મિત્રો હું તમારા માટે એક ઇઝી સોલ્યુશન લાવ્યો છું. જે સોલ્યુશન થઈ જશે પછી તમે કહેશો કે સર હવે તો 2 માંથી 2 માર્ક્સ પાક્કા અને એક્ટિવ પેસિવમાં પણ 2 માંથી 2 માર્ક્સ પાક્કા. તો મિત્રો એના માટે સૌથી પહેલાં કે આપણે કોષ્ટક સમજવું પડશે. તો એ કોષ્ટક જોઈ લઈએ મિત્રો સૌથી પહેલાં. ચાલો, આ ટેબલની અંદર મિત્રો આ કોષ્ટકની અંદર તમને દરેક કાર્ડના મિત્રો કાર્ડ આપ્યા છે, સોરી દરેક કાર્ડના ક્રિયાપદ આપ્યા છે હે ને. એ ક્રિયાપદ તમે સમજી લેશો તો તમને ખ્યાલ આવી જશે કે કયા કાર્ડમાં કેવું ક્રિયાપદ આવે છે. સૌથી પહેલાં સાદા વર્તમાન કાળની વાત કરીએ તો મિત્રો સાદા વર્તમાન કાળમાં તમારે એટલું જ યાદ રાખવાનું કે તમારા સવાલમાં SKES અથવા V1 વાળું ક્રિયાપદ આવે તો એને સાદો વર્તમાન કાળ કહેવાય. યાદ રહી ગયો? યાદ રહી ગયો? તમારા વાક્યમાં SKES અથવા V1 વાળું ક્રિયાપદ આવે તો મિત્રો એને સાદો વર્તમાન કાળ કહેવાય. હવે મિત્રો દુનિયામાં એક જ કાળ એવો છે કે જેમાં 2 પ્રકારના ક્રિયાપદ આવે છે, બાકીના દરેકની અંદર મિત્રો એક જ પ્રકારનું ક્રિયાપદ આવશે. તો સર યાદ કેમ રહેશે કે SKES વાળું ક્રિયાપદ ક્યારે આવે ને V1 વાળું ક્રિયાપદ ક્યારે આવે? તો મિત્રો એના માટે તમારે શું યાદ રાખવા પડશે? એના કરતા. શું યાદ રાખવા પડશે મિત્રો? એના કરતા. તો જો તમારા વાક્યમાં કરતા મિત્રો ત્રીજો પુરુષ એકવચન, શું ત્રીજો પુરુષ એકવચન એટલે કે વાક્યમાં હી આવે, શી આવે, ઈટ આવે અથવા તો એક નામ આવે તો મિત્રો એ વાક્યમાં SKES વાળું ક્રિયાપદ આવે, મતલબ કે ક્રિયાપદની પાછળ S અથવા ES લાગે. પછી મિત્રો યાદ રાખવાનું છે કે જો તમારા વાક્યમાં કર્તા તરીકે I આવે, V આવે, યુ આવે, ધે આવે, બહુવચન આવે તો તમારા વાક્યનું ક્રિયાપદ કેવું આવે મિત્રો? V1. કેવું આવશે મિત્રો? V1. પછી મિત્રો ક્યારેક ક્યારેક એવું થશે તમારા વાક્યમાં પ્રસાદ વાક્ય આવી જાય મિત્રો. શું આવી જાય? પ્રસાદ વાક્ય આવી જાય, નકાર વાક્ય આવી જાય. તો મિત્રો તમારે યાદ રાખવાનું કે વર્તમાન કાળના પ્રસાદ નકાર વાક્ય મિત્રો કોના વડે બને છે? ડુ ડઝ. કોના વડે બને છે? ડુ ડઝ. અને મિત્રો ખાસ યાદ રાખજો કે આ ડુ ડઝ સાથે આવતું ક્રિયાપદ હંમેશા માટે V1 આવે. પણ કયા વાક્યમાં? પ્રશ્નાર્થ અને નકાર. કયા વાક્યમાં મિત્રો? પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં ટુ બીના રૂપ તરીકે શું આવે વર્તમાન કાળમાં? ડુ ડઝ. અને ડુ ડઝ સાથે આવતું ક્રિયાપદ શું આવે મિત્રો? V1. પાછો ક્વેશ્ચન થાય, સર ડુ ક્યારે લખવાનું, ડઝ ક્યારે લખવાનું? તો મિત્રો યાદ રાખવાનું કે તમારા વાક્યમાં આટલા કરતા હોય તો ડઝ આવશે અને મિત્રો આટલા કરતા હોય તો શું આવશે? ડુ. ઓકે, કયા કયા કરતા હોય તો ડઝ આવે? હી, સી, ઈટ એક નામ તો ડઝ આવશે. I, V, U, they બહુવચન તો શું આવશે મિત્રો? ડુ. તો સર SKES ને V1 ક્યારે લખવાનું? ડુ ડઝ ક્યારે યાદ રાખવાનું? તો મિત્રો તમારું વાક્ય વિધાન હોય ને તો પછી આટલું યાદ રાખો. ઓકે, તમારું વાક્ય મિત્રો વિધાન છે તો પછી આટલું યાદ રાખો. ઓકે, અને જો મિત્રો તમારું વાક્ય પ્રસાદ કે નકાર આવે તો ડુ ડઝ યાદ રાખવાનું. સિમ્પલ. વાક્ય વિધાન હોય તો શું યાદ રાખવાનું? ડુ ડઝ. અને મિત્રો વાક્ય તમારું પ્રશ્નાર્થ કે નકાર, સોરી વાક્ય વિધાન હોય તો શું યાદ રાખવાનું મિત્રો? SKES અથવા V1. અને જો મિત્રો તમારું વાક્ય પ્રશ્નાર્થ કે નકાર છે તો તમે શું યાદ રાખશો? ડુ અથવા ડઝ. ક્લિયર? હજી એક વસ્તુ છે મિત્રો કે વર્તમાન કાળના ટુ બીના રૂપ તરીકે શું આવે તો કે એમ ઇઝ આર. વર્તમાન કાળના મિત્રો ટુ બીના રૂપ તરીકે શું આવે? એમ ઇઝ આર. આ પણ એક વસ્તુ તમારે એક્સ્ટ્રા યાદ રાખવું પડશે. ઓકે, અહીંયા મિત્રો તમારો વર્તમાન કાળ પૂરો થઈ ગયો. ચલો ફરીથી જોઈ લે ફરી પાછું બધું. વર્તમાન કાળ એટલે શું મિત્રો? તો કે સવાલમાં SKES અથવા V1 વાળું ક્રિયાપદ આવે. ક્યારે SKES વાળું ક્રિયાપદ આવે મિત્રો? તો કે વાક્યમાં કરતા જોવાના. કયા કયા કરતા હોવા જોઈએ? હી, સી, ઈટ એક નામ તો કેવું ક્રિયાપદ આવે? SKES વાળું. અને ક્યારે V1 આવે મિત્રો? I, V, U, they બહુવચન. આ ઉપરાંત મિત્રો એના વાક્ય પ્રશ્નાર્થ હોય કે નકાર હોય. આ કયા વાક્ય માટે છે મિત્રો? વિધાન. આ કયા વાક્ય માટે છે? વિધાન. પણ આની સિવાય જો તમારું વાક્ય પ્રશ્નાર્થ કે નકાર આવે તો પ્રશ્નાર્થ નકાર માટે મિત્રો કોનો ઉપયોગ થાય છે? ડુ ડઝ. કોનો ઉપયોગ થાય છે? ડુ ડઝ.
અને જો મિત્રો આના ટુ બીના રૂપની વાત કરીએ તો કયા આવશે એમ ઇઝ આર. કયા આવશે એમ ઇઝ આર. ચાલો ત્યાર પછી મિત્રો સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળની અંદર વીટો કે એડી વાળું ક્રિયાપદ આવે. હવે એમાં કયા કરતા છે કઈ કરતી છે મિત્રો યાદ રાખવાની જરૂર નથી. કેમ તો કે વીટુ બોલીએ કે એડી બોલીએ બંને સરખું જ છે મિત્રો. વીટુ બોલીએ કે એડી બોલીએ બંને કેવું છે મિત્રો સરખું જ. દાખલા તરીકે હું પ્લે નામનું ક્રિયાપદ બોલું છું તો પ્લેનું મિત્રો ભૂતકાળનું ક્રિયાપદ શું થાય પ્લેડ થાય. દાખલા તરીકે ઈટ બોલું છું તો ઈટનું ભૂતકાળનું ક્રિયાપદ શું થાય મિત્રો એટ. તો અહીંયા મિત્રો આ બંને ભૂતકાળના સ્વરૂપ છે. આ બંને કોના સ્વરૂપ છે મિત્રો ભૂતકાળના. એટલે તમે પ્લે વીટુ બોલો કે એડી બોલો મિત્રો બંને વસ્તુ કેવું છે સરખું. વીટુ બોલો કે એડી બોલો બંને કેવું છે સરખું. હવે મિત્રો અહીં પ્રશ્ન વાક્ય માટે શું આવતું હતું ડુડ જ આવતું હતું. તો મિત્રો અહીંયા તમારું શું આવશે ડીડ. પ્રશ્ન વાક્ય બનાવવા માટે નકાર વાક્ય બનાવવા માટે ભૂતકાળમાં શું આવે ડીડ અને વર્તમાનકાળમાં શું આવે મિત્રો ડુડસ. હા પણ પાછું યાદ રાખવાનું કે વાક્યમાં ડુ આવે ડઝ આવે ડીડ આવે. વાક્ય પ્રશ્નાર્થ હોય કે નકાર હોય એની સાથે પાછું ક્રિયાપદ આવે અને એ ક્રિયાપદ હંમેશા કેવું આવે મિત્રો V1. કેવું આવે V1. પછી મિત્રો વર્તમાનકાળના ટુ બી રૂપ કીધા એમ ઇઝ આર. તો પછી ભૂતકાળના ટુ બી રૂપ મિત્રો બોલો બોલો વોઝ વર. શું આવે મિત્રો વોઝ વર. ચાલો સાદા ભવિષ્યકાળની વાત કરીએ મિત્રો તો સાદા ભવિષ્યકાળમાં શેલ વિલ સાથે કેવું ક્રિયાપદ આવે V1. શેલ વિલ સાથે કેવું ક્રિયાપદ આવે V1. એમ તો કહેવાય છે મિત્રો કે ગમે તે કાળ હોય ગમે તે કરતા હોય તમે વિલ લખી નાખો તો ચાલે. પણ તમારે વધારે સારું યાદ રાખવું હોય તો કરતા વાક્યમાં આઈ આવે અથવા વી આવે તો તમે શેલ લખી શકો છો. તમારા વાક્યમાં કરતા તરીકે આઈ અથવા મિત્રો શું આવે વી આવે તો શેલ લખી શકો છો. અધરવાઇઝ કોઈ પણ કરતા હોય મિત્રો તો તમે એની સાથે શું લખી શકો છો વિલ. ફરી પાછું રિપીટ કરીએ. વર્તમાનકાળના ટુ બીના રૂપ બોલો બોલો એમ ઇઝ આર. ભૂતકાળના ટુ બીના રૂપ વોઝ વર. પણ મિત્રો ભવિષ્યકાળના ટુ બીના રૂપની વાત કરે તો તમારે ફરજિયાત મિત્રો શેલ અથવા વિલની બાજુમાં બી લખવું પડે. વર્તમાનકાળમાં એમ ઇઝ આર આવે તો ભૂતકાળમાં વોઝ વર આવે. અને મિત્રો એનું ભવિષ્યકાળ કરવું હોય તો તમારે એની સાથે ફરજિયાત શું ઉમેરવું પડે બી ઉમેરવું પડે. આગળ વધીએ મિત્રો. એમ એ આવે છે. એમ એટલે શું બોલશે મિત્રો મોડલ ઓક્ઝિલરી. મોડલ ઓક્ઝિલરી એટલે શું સહાયકારક ક્રિયાપદ. અને સહાયકારક ક્રિયાપદમાં શું આવે મિત્રો કેન કુડ મે માઇટ શુડ વુડ મસ્ટ. મારી સાથે બોલો કેન કુડ મે માઇટ શુડ વુડ મસ્ટ. ફરી મારી સાથે બોલો કેન કુડ મે માઇટ શુડ વુડ મસ્ટ. એ બધાની સાથે મિત્રો કેવું ક્રિયાપદ આવે V1. ચાલો મિત્રો આગળ આવ્યો ચાલુ વર્તમાનકાળ. તો ચાલુ વર્તમાનકાળ છે ખબર કેમ પડશે મિત્રો તો કે સવાલમાં એમ ઇઝ આર આવે બાજુમાં ING વાળું ક્રિયાપદ આવે. ચાલુ વર્તમાન છે ખબર કેમ પડશે મિત્રો સવાલમાં એમ ઇઝ આર આવે એની સાથે ING વાળું ક્રિયાપદ આવે તો ચાલુ વર્તમાનકાળ બને. ચાલો મિત્રો ચાલુ ભૂતકાળ કઈ રીતે ખબર પડશે તો ચાલુ ભૂતકાળમાં મિત્રો શું આવશે તો કે સવાલમાં વોઝ વર આવે એની એક્ઝેક્ટ બાજુમાં ક્રિયાપદ કેવું આવે ING. સવાલમાં શું આવે મિત્રો વોઝ વર આવે એની એક્ઝેક્ટ બાજુમાં ક્રિયાપદ કેવું આવે ING. પછી મિત્રો પૂર્ણ વર્તમાન છે ખબર કેમ પડશે તો કે સવાલમાં હેવ હેઝ આવે એની એક્ઝેક્ટ બાજુમાં ક્રિયાપદ કેવું આવે V3. હેવ હેઝ આવે એની એક્ઝેક્ટ બાજુમાં ક્રિયાપદ કેવું આવે મિત્રો V3. પછી મિત્રો પૂર્ણ ભૂતકાળ છે ખબર કેમ પડશે તો કે હેડ આવે અને ક્રિયાપદ કેવું આવે V3. હેડ આવે અને ક્રિયાપદ કેવું આવે મિત્રો V3. ચાલો ફરીથી જોઈ લઈએ સાદો વર્તમાનકાળ કોને કહેવાય મિત્રો. હવે તમારે મને જવાબ આપવાનો છે કે હું તમને એમ પૂછું કે સાદો વર્તમાનકાળ એટલે શું. ચાલો મિત્રો યાદ રહી ગયું તમને બોલો ભાઈ સાદો વર્તમાનકાળ એટલે શું તો કે સર SKES અથવા V1 વાળું ક્રિયાપદ આવે. ક્યારે SKES વાળું ક્રિયાપદ આવે તો કે એના કરતા યાદ રાખવાના. કયા કયા કરતા હોય મિત્રો બોલો હી શી ઇટ એક નામ. અને ક્યારે V1 વાળું ક્રિયાપદ આવે તો કે એના બી કરતા યાદ રાખવાના મિત્રો કયા બોલો બોલો I V U ધે બહુવચન. આના મિત્રો પ્રશ્નાર્થ કે નકાર વાક્ય કોના વડે બને ડુડસ વડે. અને મિત્રો આના ટુ બીના રૂપ પૂછે તો કયા યાદ રાખવાના એમ ઇઝ આર. ઓકે ચાલો સાદા ભૂતકાળમાં મિત્રો કેવું ક્રિયાપદ આવે V2ED. હવે એમાં કયા કરતા છે જાણવાની જરૂર નથી કેમ કે દુનિયામાં એક જ કાળ એવો છે જેમાં બે ક્રિયાપદ આવે. કયો સાદો વર્તમાનકાળ. કયો મિત્રો સાદો વર્તમાનકાળ. ચાલો મિત્રો આના પ્રશ્ન નકાર વાક્ય કોના વડે બનશે ડીડ વડે બનશે. અને આના ટુ બીનું કયા આવે મિત્રો વોઝ વર. ચાલો મિત્રો સાદા ભવિષ્યકાળમાં શું આવશે શેલ વિલ પ્લસ V1. મિત્રો આમાંથી છે ને એકમાં હું પ્રશ્નાર્થ કે નકાર વાક્ય હવે નહીં બોલું કેમ કે આ બધાના નકાર વાક્ય બનાવવા માટે તમારે નોટ લખવાનો મિત્રો ખાલી વચ્ચે. એ તો વર્તમાનકાળ ને ભૂતકાળ છે કે જેમાં ડુ ડઝ અને ડીડ અલગથી પ્રશ્ન વાક્ય બનાવવા માટે ટુ બી તરીકે લેવામાં આવે છે. આ દરેક વાક્યમાં તમને ટુ બીના રૂપ આપેલા છે મિત્રો.
તો પછી અલગથી ટુ બીના રૂપ બનાવવાની જરૂર નથી. ધ્યાનથી જુઓ, આમાં કોઈ ટુ બીનું રૂપ છે? આમાં કોઈ ટુ બીનું રૂપ છે? નથી ને? એટલા માટે આના પ્રશાંતાકાર વાક્ય બનાવવા માટે ડુડસ લાવવું પડે. આના પ્રશાંતાકાર બનાવવા માટે ડીડ લાવવું પડે. પણ આ દરેકના ટુ બીના રૂપ આપેલા છે, તો પછી મિત્રો અલગથી ટુ બીના રૂપ બનાવવાની જરૂર નથી. તો મિત્રો આ બધામાં હું પ્રશાંતાકાર બોલતો નથી. ચલો, સાદો ભવિષ્યકાળ એટલે શું મિત્રો? તો કે શેલ વિલ સાથે ક્રિયાપદ કેવો આવે? V1. આમાં એમિઝાર આવે, આમાં વોઝવર આવે, તો પછી આમાં શેલ વિલ આવે એવું નહીં બોલવાનું મિત્રો. જવાબ લખતી વખતે જ્યારે એમિઝારનું વોઝવર્ક થાય અને એનું ભવિષ્યકાળ કરવાનો હોય મિત્રો, ત્યારે શેલ બી અથવા વિલ બી લખવું પડે. ચાલો મિત્રો, એમાં શું યાદ રાખવાનું છે? તો કે એમ સાથે V1 આવે. એમએના ટુ બીના રૂપો મિત્રો કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ. કયા કયા મિત્રો? કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ. ચલો મિત્રો, ચાલો વર્તમાન કાળમાં કર્તા સાથે શું આવે? એમિઝાર. એની એક્ઝેક્ટ બાજુમાં ક્રિયાપદ કેવો આવે? આઈએનજી. ચાલો ભૂતકાળમાં મિત્રો કર્તા સાથે શું આવે? વોઝ. એની એક્ઝેક્ટ બાજુમાં ક્રિયાપદ કેવો આવે? આઈએનજી. પૂર્ણ વર્તમાન કાળમાં મિત્રો શું આવે? હેવ, હેઝ. એની એક્ઝેક્ટ બાજુમાં ક્રિયાપદ કેવો આવે? V3. સર આ હેવ ક્યારે આવે ને હેઝ ક્યારે આવે ભૂલી ગયા? આ તો ખબર નથી. હેવ આવે ને હેઝ ક્યારે આવે મિત્રો યાદ નથી. તો મિત્રો આપણે એની પાસે બી સોલ્યુશન છે. જો તમારા વાક્યમાં એસકેએસ વાળું ક્રિયાપદ ક્યારે આવે મિત્રો? તો કે કરતા હી હોય, સી હોય, ઈટ હોય, એક નામ હોય, તો મિત્રો આટલા જ કરતા હોય ત્યારે તમારા વાક્યમાં હેઝ આવે. આ કરતા સાથે તમારા વાક્યમાં શું આવે મિત્રો? હેઝ આવે. અને આઈ આવે, વી આવે, યુ આવે, દે આવે, બહુવચન આવે. આટલા કરતા હોય મિત્રો તમારા વાક્યમાં, તો તમારા વાક્યમાં શું આવે છે? હેવ. ક્લિયર? ક્યારે હેઝ આવશે? હી, સી, ઇટ એક નામ. અને ક્યારે હેવ આવશે? આઈ, વી, યુ, ધે બહુવચન. ચાલો મિત્રો, પૂર્ણ ભૂતકાળની વાત કરીએ તો પૂર્ણ ભૂતકાળમાં શું આવશે? હેડ. અને હેડની સાથે ક્રિયાપદ કેવું આવશે? V3. હેડ અને હેડની સાથે ક્રિયાપદ કેવું આવશે મિત્રો? V3. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના નહીં બોલતા મિત્રો. પ્રધાનમંત્રી આવાસ યોજના નહીં, શું? પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. કોઈ ટોપિકમાં આવતું હતું મિત્રો? યાદ કરો, યાદ કરો. પહેલા દિવસે કીધું હતું કન્ડિશન ઇન પાસ્ટ. શેમાં આવતું હતું મિત્રો? કન્ડિશન ઇન પાસ્ટ. કુડ, વુડ, માઇટ, મસ્ટ પ્લસ હેવ પ્લસ V3. ઓકે મિત્રો, તો આટલું તમને યાદ રહી જાય મિત્રો, એટલે તમારે ડુએસ ડાયરેક્ટરમાં 2 માર્ક્સ પાક્કા. આટલું યાદ રહી જાય એટલે ડુએસ ડાયરેક્ટરમાં કેટલા માર્ક્સ પાક્કા મિત્રો? 2 માર્ક્સ પાક્કા. કેમ? તો કે તમને દરેક કાળ આવડી ગયા. દરેક કાળમાં યાદ શું રાખવાનું મિત્રો? ક્રિયાપદ. શું યાદ રાખવાનું? ક્રિયાપદ. તો દરેક કાળના મિત્રો શું છે? ક્રિયાપદ છે. ઓકે, બીજી એક નાની માહિતી આપી દઉં છું. જ્યાં વર્તમાનમાં એમિઝાર આવે છે મિત્રો, તમે અત્યારે એક્ટિવ પેસિવ તરફ ધ્યાન નહીં આપતા. આ એક્ટિવ પેસિવનું ટાઇટલ એટલા માટે મળ્યું છે કારણ કે આની પછી આપણે એક્ટિવ પેસિવ ચલાવવાના છે, પણ અત્યારે તમે એની પર બહુ ફોકસ નહીં રાખતા. ઓકે, એમિઝારનું ભૂતકાળમાં વોઝવેર થાય તો ભવિષ્યમાં વિલ બી થઈ જાય મિત્રો. પછીની બાજુમાં ધ્યાનથી જો V3 વાળા ક્રિયાપદ આવે છે. તો મેં તમને હમણાં કીધું કે એમિઝારનું ભૂતકાળ શું થાય? વોઝવર. એનું ભવિષ્યકાળ શું થાય? વિલ બી. શેલ બી પણ ચાલે મિત્રો. શું? શેલ બી પણ ચાલે. ચાલો મિત્રો, યાદ રહી ગયું? હવે તમને હજી કંઈ પ્રોબ્લેમ હોય તો વિડીયો પોઝ કરી દો, ફરી પાછા દરેક કાળના ક્રિયાપદ વાંચી લો, કારણ કે હવે પછી આપણે મિત્રો શું? પેરેગ્રાફ સોલ્વ કરવાના છે. હજી પણ તમને પ્રોબ્લેમ હોય તો વિડીયો પોઝ કરી દો, દરેક કાળમાં કયું ક્રિયાપદ આવે છે શાંતિથી જોઈ લો, અને ત્યાર પછી આપણે પેરેગ્રાફ સોલ્વ કરીએ છીએ તરફ આગળ વધીએ. ઓકે મિત્રો, ચાલો. જો મિત્રો, તમને એક્ઝામમાં તમને ખ્યાલ છે આ 2 પ્રકારના પેરેગ્રાફ પૂછાશે. અને મિત્રો જે સવાલ છે એ સવાલમાં નીચે શું લખેલું હશે? સ્ટાર્ટ લાઈક ધીસ. અથવા મિત્રો સ્ટાર્ટ લાઈક ધીસ ના લખેલું હોય તો બિગિન લાઈક ધીસ લખેલું હશે. સ્ટાર્ટ લાઈક ધીસ નહીં લખેલું હોય મિત્રો તો શું લખેલું હશે? બિગિન લાઈક ધીસ. હવે પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફ તમારે સોલ્યુશન કરવાનું છે, અને સોલ્યુશન કરવા માટે મિત્રો તમને કાળ આવડવો ખૂબ જ જરૂરી છે. વાંચીએ આપણે સવાલ. પાર્થ વિલ ટેક મેડિસિન્સ ડેઇલી. પાર્થ દરરોજ દવા લેશે. ભાઈ દવા લે કે ઇન્જેક્શન લે મિત્રો, આપણે શું લેવા દેવા? આપણે તો ખાલી એટલું જોવાનું છે કે આ વાક્યમાં કાળ કયો આપેલો છે. ચાલો મિત્રો, તમે ધ્યાનથી જુઓ કે વાક્યમાં કાળ કયો છે. મિત્રો મોટે ભાગે વાક્યમાં કર્તા આવે, અને કર્તાની બાજુમાં તમને ક્રિયાપદ અથવા ટુ બી આપેલા હશે, એની પરથી કાળ ખ્યાલ આવી જાય. તો મિત્રો ધ્યાનથી જુઓ, પાર્થની બાજુમાં વિલ લખ્યું છે અને ટેક લખ્યું છે. તો મિત્રો આને ગ્રામરની ભાષામાં સાદો ભવિષ્યકાળ કહેવાય. શું કહેવાય?
સાદો ભવિષ્યકાળ કહેવાય. હવે મિત્રો બધા હું કાળ તો ગુજરાતીમાં બોલી ગયો, ઘણાને પછી એમ થાય કે સરને ઇંગ્લિશમાં નથી બોલતા. તો મિત્રો આપણે કઈ ભાષા બોલીએ છીએ? ગુજરાતી. તો ગુજરાતી બોલું છું તો વધારે જલ્દી આવડી જશે. ઇંગ્લિશમાં કહેવાય તો સિમ્પલ ફ્યુચર ટેન્સ. શું કહેવાય? સિમ્પલ ફ્યુચર ટેન્સ. ચાલો મિત્રો, નીચે જવાબમાં પાર્થ પણ આવી ગયો, મેડિસિન પણ આવી ગયો, પણ વિલ ટેકની જગ્યાએ મિત્રો શું કરીને નાખ્યું છે? ટેક્સ. તો આને ગ્રામરની ભાષામાં મિત્રો સાદો વર્તમાન કાળ કહેવાય. આને ગ્રામરની ભાષામાં મિત્રો શું કહેવાય? સાદો વર્તમાન કાળ. ઇન શોર્ટ હું કહેવા એવું માંગુ છું કે આખા પેરેગ્રાફને ભવિષ્યકાળમાંથી વર્તમાનમાં ફેરવવાનો છે. પણ મિત્રો આપણે 12માના બોર્ડના વિદ્યાર્થીઓ છે, ક્યારેક ક્યારેક તમને એવું થશે મિત્રો તો કે પહેલા વાક્યમાં સાદો વર્તમાન કાળ આપ્યો હોય. અત્યારે એવું છે નહીં મિત્રો, પણ ખાલી સમજાવી દઉં છું. તો આપણે જવાબમાં નીચે સાદો ભૂતકાળ લખ્યો હોય, પછીના વાક્યમાં સાદો વર્તમાન કાળ જોવા જ નહીં મળે. પછીના વાક્યમાં સાદો વર્તમાન કાળ જોવા મળે નહીં. તો સાદા વર્તમાનનું સાદો ભૂતકાળ થાય મિત્રો. તો ચાલુ વર્તમાનનું શું થાય? બોલો બોલો. ચાલુ વર્તમાનનું શું થાય મિત્રો? ચાલુ ભૂતકાળ. પછી કદાચ પૂર્ણ વર્તમાન આપ્યું હોય મિત્રો, તો પૂર્ણ વર્તમાન કાળનું શું થાય? પૂર્ણ ભૂતકાળ. આ થોડુંક લોજિક દોડાવજો. પહેલું વાક્ય સાદા વર્તમાનમાં છે તો જવાબમાં સાદો ભૂતકાળ આપ્યો છે. બીજું ચાલુ વર્તમાન તો ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન તો પૂર્ણ ભૂતકાળ. મતલબ જે કાળમાં વર્તમાન આવે એ કાળનું ભૂતકાળ બનાવવાનું. જો કદાચ આવું ના આપ્યું હોય તો. ઓકે, ચાલો. ચાલો મિત્રો, હવે તમારે મને કહેવાનું છે કે તમને ખબર કેમ પડશે કે બીજા વાક્યમાં ભવિષ્યકાળ છે? ધ્યાનથી જુઓ, અથવા વિડીયો પોઝ કરી દો, પોતે જાતે સોલ્યુશન કરો, પછી આગળ વધીએ આપણે. તો મિત્રો બીજા વાક્યમાં એ વિલ બી લખ્યું છે. અરે ભાઈ 3 વખત કીધું કે વર્તમાન કાળના ટુ બી રૂપ કયા? એમ ઇઝ આર. ભૂતકાળના ટુ બી રૂપ કયા? વોઝ વર. અને ભવિષ્યકાળના ટુ બી રૂપ કયા મિત્રો? વિલ બી અથવા શેલ બી. તો અહીંયા મિત્રો વિલ બી આપ્યું છે એટલે ભવિષ્યકાળ છે. આનું આપણે વર્તમાન કાળ કરવાનું છે. તો વર્તમાન કાળના ટુ બી રૂપ કયા મિત્રો? એમ ઇઝ આર. ચલો, આ વાક્યમાં કરતા કોણ છે મિત્રો? હી છે ને. તો બોલો મિત્રો, હી સાથે એમ આવે, ઇઝ આવે કે આર આવે? એમ, આર, ઇઝ આવે. શું આવશે મિત્રો? ઇઝ. તો આ વાક્યમાં તમે વિલ બીની જગ્યાએ ઇઝ લખી નાખ્યું એટલે તમારું વાક્ય સોલ્વ થઈ ગયું. હવે કેટલાકને ક્વેશ્ચન થશે મિત્રો કે સર આ બાજુમાં ક્રિયાપદ છે એનું શું કરવાનું? તો મિત્રો આપણી પાસે એની પણ સોલ્યુશન છે. જો મિત્રો મેં હમણાં સમજાવ્યું કે અત્યારે આપણે એક્ટિવ પેસિવ ભણતા નથી, પણ સોલ્યુશનમાં તમે જોશો તો એ વાક્ય પેસિવનું હતું મિત્રો. તો પેસિવમાં તમને વિલ બી પછી V3 આવે, તો વિલ બીનું મિત્રો ખાલી એમિઝર જ કરવાનું છે. V3 વાળા ક્રિયાપદ બદલાતા નથી. આ V3 ની જગ્યાએ મિત્રો કદાચ ING હશે ને તો પણ નહીં બદલાય. ઓકે, એટલે મિત્રો વિલ બીનું એમિઝર થઈ ગયું, પછી એની બાજુનું ક્રિયાપદ બદલાશે નહીં. ઓકે, આટલું તમે યાદ રાખજો. ચાલો મિત્રો આગળ વધીએ આપણે. તો વાક્યમાં વિલ બીનું શું થઈ જશે મિત્રો? ઇઝ. એટલે વાક્ય તમારું સોલ્વ થઈ ગયું. ઓકે, ચલો ધ્યાનથી જુઓ મિત્રો. પછીના વાક્યમાં ભવિષ્યકાળ છો ખબર કેમ પડશે? તો મિત્રો અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો તો કે વીર અને ટેક લખ્યું છે. આનો જવાબ ક્યાંક આપ્યો છે? વિચારો વિચારો. અરે ભાઈ આ રહ્યો છો ને, અહીંયા વિલ ટેકનું શું કર્યું હતું? ટેક્સ. બરાબર ને. તો પછી મિત્રો અહીંયા પણ વિલ ટેકનું શું થશે? ટેક્સ જ થાય. સાચું કે ખોટું? બોલો બોલો. જો મિત્રો અહીંયા હી આપ્યું છે, તો હી સાથે વર્તમાનમાં એસકેએસ વાળા ક્રિયાપદ આવે કે V1 આવે? એસકેએસ વાળા આવે. ઓકે, તો પછી શું થશે? ટેક્સ. કદાચ મિત્રો અહીંયા આઈ વી યુ ધે બહુવચન આપ્યું હોત તો આપણે આ વાક્યમાં ખાલી ટેક લખતે. ઓકે, ચાલો મિત્રો પછીના વાક્યમાં ધ્યાનથી જુઓ. ભવિષ્યકાળ છો તમને ખબર કેમ પડશે? તો મિત્રો આ વાક્યમાં વિલ અવોઇડ લખ્યું છે. શું લખ્યું છે? વિલ અવોઇડ. આનો વર્તમાન કાળ કરવું હોય તો એસકેએસ વાળું ક્રિયાપદ આવશે મિત્રો? અવોઇડ્સ. બોલો સાચું કે ખોટું? સાચું ને, કે આમાં પણ કરતા કોણ છે? હી. આમાં પણ કરતા કોણ હતો? હી. આમાં પણ કરતા કોણ હતો? હી. એટલે હી સાથે એસકેએસ વાળા ક્રિયાપદ આવે તો શું લખવાનું મિત્રો? અવોઇડ્સ. કદાચ વાક્યમાં આઈ વી યુ ધે બહુવચન હોત તો પછી આપણે એસ લખતે નહીં. ચાલો મિત્રો હજી પછીના વાક્યમાં ભવિષ્યકાળ છે ખબર કેમ પડશે? તો કે જો મિત્રો અહીંયા વિલ લખ્યું છે, વિલ સાથે નોટ લખ્યું છે અને ફરી પાછું ટેક નામનું ક્રિયાપદ આવ્યું. ઓકે, હવે મિત્રો આ વાક્ય ધ્યાનથી જુઓ. વિધાન છે, એકદમ ધ્યાનથી જોજો મિત્રો. આ વાક્ય વિધાન છે નથી ને? તો મિત્રો આ વાક્ય નકાર છે. કેવું વાક્ય છે? નકાર. મેં તમને 3 થી 4 વખત કીધું મિત્રો
કે વર્તમાન કાળના પ્રસાદ નકાર વાક્ય બનાવવા માટે ટુ બીના રૂપ તરીકે શું આવે? બોલો મિત્રો, શું આવે? તો કે ડુ આવે અથવા તો ડઝ આવે. વર્તમાન કાળના પ્રસાદ કે નકાર વાક્ય બનાવવા માટે શું આવે છે મિત્રો? ડુ આવે અથવા તો ડઝ આવે. પછી એ પણ સમજાયું ક્યારે ડુ આવે તો કે આઈ, વી, યુ તે બહુવચન. ક્યારે ડઝ આવે એ પણ સમજાયું, હી, સી, ઇટ એક નામ. તો મિત્રો વાક્યમાં જોઈ લો કર્તા કોણ છે તો કે અહીંયા તો એન્ડ લખ્યું છે. એ વાક્યમાં કરતા નથી તો એ વાક્યમાં આ વાક્યનો કરતા ગણી લેવાનો કારણ કે વાક્ય એન્ડ વડે જોડેલું છે. બરાબર. ચલો મિત્રો, હી સાથે ડુ આવે કે ડઝ આવશે? ડઝ આવશે. ઓકે, ડુ આવે, ડઝ આવે કે ડીડ આવે? તમારા વાક્યમાં આવતું ક્રિયાપદ હંમેશના માટે V1 આવે. યાદ આવ્યું ને? ક્રિયાપદ હંમેશા કેવું રહે? V1. ડુ લખો, ડઝ લખો કે ડીડ લખો, કયા વાક્યમાં લાગુ પડે? પ્રશ્નાર્થ અને નકાર. તો મિત્રો આ ક્રિયાપદ ચેન્જ નહીં થાય, એમને એમ જ રહેશે. કેમ કે ડઝ લખો કે ડુ લખો, આ ક્રિયાપદ બેઠું V1 જ રહેશે. ઓકે, તો મિત્રો આ વાક્યમાં વિલનું ખાલી શું કરવાનું? ડઝ. ઓકે, ચલો પહેલામાં વિલ ટેકનું શું થઈ ગયું મિત્રો? ટેક્સ. ભાઈ તમારે એક્ઝામ આખો પેરેગ્રાફ લખવાનો. આ તો અત્યારે આપણે સમજાવીએ છીએ એટલે ખાલી જે વસ્તુ બદલવાનું છે એ જ આપણે લખીએ છીએ. ઓકે, ચાલો મિત્રો બીજા વાક્યમાં વિલ બીનું શું થઈ ગયું? ઇઝ. બરાબર. પછી ત્રીજા વાક્યમાં મિત્રો વિલ ટેકનું શું થઈ ગયું? ટેક્સ. પછી મિત્રો વિલ અવોઇડનું શું થઈ ગયું? અવોઇડ્સ. અને વિલ નોટ ટેક લખ્યું છે એનું શું થઈ ગયું મિત્રો? ડઝ નોટ ટેક. બીજા પેરેગ્રાફ તો મિત્રો આગળ વધીએ. ચાલો, સવાલમાં લખ્યું છે મિત્રો હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ? ધ્યાનથી જુઓ મિત્રો, કયો કાળ છે? અરે ભાઈ હમણાં કીધું. ડઝ કયા કાળમાં આવે? ડુ ડઝ વર્તમાન કાળ. કયા કાળમાં આવે મિત્રો? ડુ ડઝ વર્તમાન કાળ. ઓકે, ચાલો નીચે જુઓ મિત્રો, હાઉ મચ લેન્ડની બાજુમાં શું આપ્યું છે? ડીડ આપ્યું છે. અરે ભાઈ કયા કાળમાં આવે? ભવિષ્યકાળમાં? ના ભાઈ ના, ભૂતકાળમાં આવે. શેમ આવે મિત્રો? ભૂતકાળમાં. હવે મિત્રો અહીંયા જે વસ્તુ મેં તમને કીધું ને એ વાત અહીંયા પણ લાગુ પડે છે. તમને અહીંયા ડઝ આપેલું છે, અહીંયા ડીડ આપેલું છે. તો ફરી પાછો કહું છું કે વર્તમાનના અને ભૂતકાળના પ્રસાદ નકાર વાક્ય બનાવવા માટે શું આવે? ડુ ડઝ. પણ એની સાથે આવતું ક્રિયાપદ હંમેશના માટે V1 આવે. એટલે મિત્રો અહીં નીડનું બેઠું શું રહેશે? નીડ જ રહેશે. એ ક્રિયાપદ બદલાશે નહીં. કેમ કે આ કેવું વાક્ય છે મિત્રો? પ્રશ્નાર્થ. ઓકે, હવે બીજા વાક્યમાં વર્તમાન છે એવું તમારે ઓળખી લેવાનું અને એને ભૂતકાળમાં ફેરવી દેવાનું. ઓકે, તો ધ્યાનથી જો બીજા વાક્યમાં વર્તમાન કાળ ક્યાં લખ્યું છે? તો મિત્રો અહીંયા હેવ આપ્યું છે. હા ને? તો પેલું મેં હમણાં સમજાવ્યું કે પહેલું વાક્ય સાદો વર્તમાન તો સાદો ભૂતકાળ. મિત્રો આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. તો પૂર્ણ વર્તમાન કાળનું શું થાય મિત્રો? અરે બોલો બોલો. પૂર્ણ ભૂતકાળ. શું થાય મિત્રો? પૂર્ણ ભૂતકાળ. તમને સમજ ના પડી હોય તો જરા રિવિઝ કરી લઈએ આપણે, ફટાફટ જોઈ લઈએ. જો મિત્રો પૂર્ણ વર્તમાન કાળમાં શું આવે? હેવેઝ આવે. અને હેવેઝની સાથે ક્રિયાપદ કેવું આવે મિત્રો? V3. તો પૂર્ણ ભૂતકાળમાં હેવેઝની જગ્યાએ શું આવી જાય? હેડ આવી જાય. પણ મિત્રો એનું ક્રિયાપદ બદલાતું નથી. કે પૂર્ણ વર્તમાન હોય કે પૂર્ણ ભૂતકાળ હોય, બંનેના ક્રિયાપદ સેમ જ રહી ભાઈ. કયા ક્રિયાપદ? V3 વાળા. કયા ક્રિયાપદ મિત્રો? V3 વાળા. ઓકે, ચાલો મિત્રો તો આ વાક્યમાં તમારા શું આવશે? હેવ આપ્યું છે. તો મિત્રો હેવનો જવાબ શું આવશે તમારા વાક્યમાં? હેડ. શું આવશે? હેડ. જો આ V3 વાળું ક્રિયાપદ છે મિત્રો એ સેમ જ રહેશે. હે ને? ચાલો પછીના વાક્ય મિત્રો વર્તમાન કાળ છે ખબર કેમ પડશે? તો તમારા વાક્યમાં શું આપ્યું છે મિત્રો? ઇઝ. તો ઇઝનું ભૂતકાળ શું થઈ જાય મિત્રો? વોઝ. કારણ કે મેન એક વચન છે. જો મેન બહુવચન હોત તો વર આવતે. મેન બહુવચન હોત તો મિત્રો શું આવતે? વર. પણ મેન એક વચન છે એટલે શું આવશે મિત્રો? ઇઝ. ચલો હજી કંઈક જો મિત્રો વાક્યમાં વર્તમાન કાળ છે એવું લાગે છે તમને? કારણ કે વાક્ય મિત્રો બહુ મોટું છે. બરાબર. તો મોટા વાક્યમાં મિત્રો તમારે એટલું ખાલી યાદ રાખવાનું, વચ્ચે કન્જક્શન જોઈ લેવાનું. શું? વચ્ચે કન્જક્શન જોઈ લેવાનું. જ્યાં કન્જક્શન આવે ત્યાં બે વાક્ય અલગ પડતા હોય. તો મિત્રો એ વોટ નામનો કન્જક્શન આવ્યું છે. હા ને? એ ત્યાર પછી તમને વર્તમાન કાળ આપેલો છે. જુઓ, અરે જુઓ જુઓ ધ્યાનથી. શું આપ્યું છે અહીંયા? હેઝ. અરે ભાઈ હમણાં બતાવ્યું કે હેવ હેઝનું ભૂતકાળ શું થાય? હેડ. શું થાય? હેડ. તો મિત્રો આ વાક્યમાં હેઝનું શું થઈ જશે? હેડ. શું થઈ જશે? હેડ. ચાલો ભાઈ આવડી ગયો. પહેલા વાક્યમાં ડઝનું શું કર્યું મિત્રો? ડીડ. પછી આ વાક્યમાં મિત્રો હેવનું શું કર્યું? હેડ. પછી મિત્રો આ વાક્યમાં ઇઝનું શું કર્યું? વોઝ. અને આ વાક્યમાં મિત્રો હેઝનું શું કર્યું? હેડ. આવડે ને? ઓકે, ચાલો આગળ વધીએ. વી વેન્ટ ટુ અહેમદાબાદ યસ્ટરડે. અહીંયા મિત્રો વેન્ટ આપ્યું છે. આને V2 વાળું ક્રિયાપદ કહેવાય. આને સાદો ભૂતકાળ કહેવાય. વેન્ટ શું કહેવાય મિત્રો? V2 વાળું ક્રિયાપદ. અને ગ્રામરની ભાષામાં એને શું કહેવાય? સાદો ભૂતકાળ. ચાલો મિત્રો નીચે વી વિલ ગો લખ્યું છે.
અહીંયા પહેલા પેરેગ્રાફમાં મિત્રો આપણે સોલ્વ કર્યું અને ગ્રામરની ભાષામાં શું કહેવાય? સાદો ભવિષ્યકાળ. શું કહેવાય? સાદો ભવિષ્યકાળ. તો એ વસ્તુ ક્લિયર થઈ ગયું મિત્રો કે પેરેગ્રાફ ભૂતકાળમાં આપ્યું છે, આપણે ભવિષ્યકાળ કરવાનું છે. પેરેગ્રાફ શેમાં આપ્યો છે? ભૂતકાળ. આપણે શું કરવાનું છે? ભવિષ્યકાળ. ભાઈ ધ્યાનથી જુઓ, પહેલા વાક્યમાં હજી કંઈક બદલાય એવું છે જે ભૂતકાળનું લાગે છે તમને? હા સર, યસ્ટરડે. શું લાગે છે? યસ્ટરડે. તો મિત્રો તમારે યાદ એટલું રાખવાનું છે કે જો તમે લોકો વર્તમાનકાળ ભણતા હોય તો વર્તમાનકાળમાં મિત્રો એવરીડે બોલાય. શું બોલાય? એવરીડે. ભૂતકાળ બોલો મિત્રો તો ભૂતકાળમાં યસ્ટરડે બોલાય. શું બોલાય? યસ્ટરડે. અને મિત્રો ભવિષ્યકાળ ભણતા હોય તો એની જગ્યાએ શું બોલાય? ટુમોરો. કયો મોરો? ટુમોરો. ઓકે. વર્તમાનકાળમાં શું બોલાય મિત્રો? એવરીડે. ભૂતકાળમાં શું બોલાય? યસ્ટરડે. અને ભવિષ્યકાળમાં શું બોલાય મિત્રો? ટુમોરો. ઓકે. ચલો યાદ રહી જશે તમને મિત્રો. ચાલો મિત્રો, તો આપણા જવાબમાં શું આવશે અહીંયા? તો અહીંયા વાક્યમાં શું લખ્યું છે મિત્રો? યસ્ટરડે. તો યસ્ટરડેનું સોલ્યુશન શું છે મિત્રો? ટુમોરો. યસ્ટરડેનું સોલ્યુશન શું છે મિત્રો? ટુમોરો. ઓકે. ચાલો મિત્રો આગળના વાક્યમાં વધીએ. આગળના વાક્યમાં જુઓ મિત્રો, તમને ભૂતકાળ જેવો ખબર કેમ પડે છે? તો ધ્યાનથી જો મિત્રો, એ વોઝ આપ્યું છે. વર્તમાનકાળના ટુ બીના રૂપ એમ ઇઝ આર. ભૂતકાળના ટુ બીના રૂપ વોઝ વર. અને ભવિષ્યકાળના ટુ બીના રૂપ શેલ વિલ. અરે ના ભાઈ ના, શેલ બી અથવા વિલ બી લખવું પડે. કોઈ પણ કરતા હોય મિત્રો, તમે લોકો વિલ બી લખી નાખો તો ચાલે. ઓકે. તો આના જવાબમાં શું આવશે મિત્રો? વિલ બી. જવાબમાં શું આવશે? વિલ બી. તો વોઝનું શું થઈ જશે? વિલ બી. ચાલો મિત્રો આગળ જો. તમને લાગે છે વાક્યમાં ભૂતકાળ છે એવું કોઈ જગ્યાએ? અહીંયા હેડ આપ્યું છે મિત્રો. શું આપ્યું છે? હેડ. તો ભવિષ્યકાળનો મતલબ શું થાય મિત્રો? તો કે પહેલાં સેલ વિલ લખવાનું અને બાજુમાં ક્રિયાપદ કેવું લખવાનું? V1. તો વી સાથે મિત્રો શું લખવાનું આપણે? વિલ. સેલ લખો તો પણ ચાલે. સેલ લખો તો પણ ચાલે. આ હેડ ભૂતકાળનું ક્રિયાપદ છે મિત્રો. એનું V1 વાળું ક્રિયાપદ કયું થાય? હેવ. V1 વાળું ક્રિયાપદ કયું થાય મિત્રો? હેવ. ચાલો મિત્રો, જો છેલ્લા વાક્યમાં તમને ભૂતકાળ જેવું લાગે છે, દેખાય છે કશે? તો કે એન્જોયડ આપ્યું છે મિત્રો. શું આપ્યું છે? એન્જોયડ. એનો જવાબ લખો હોય મિત્રો તો પહેલાં શું લખવાનું? વિલ. અને એન્જોયનો V1 શું થશે? એન્જોય. એન્જોયનો V1 શું થશે મિત્રો? એન્જોય. ઓકે. તો આખા પેરેગ્રાફને મિત્રો આપણે ભૂતકાળમાંથી સમય ફેરવી દીધો ભવિષ્યકાળમાં. ઓકે. ચલો પહેલાંમાં વેનનું શું કર્યું? વિલ ગો. યસ્ટરડેનું શું કર્યું મિત્રો આપણે? ટુમોરો. વોઝનું શું કર્યું મિત્રો? વિલ બી. હેડનું શું કર્યું મિત્રો? વિલ હેવ. કદાચ કેટલાક વિદ્યાર્થી મિત્રો એવું થતું હશે કે સર વિલ હેવ ક્યાંથી આવ્યું? તો મિત્રો આ પૂર્ણ વર્તમાનકાળ નથી. જો પૂર્ણ વર્તમાનકાળ હોય તો આની બાજુમાં હજી V3 વાળું ક્રિયાપદ આવે. તો મિત્રો આવું હોય ને તો તમારા વાક્યમાં હેવ પણ આવે, હેઝ પણ આવે અને હેડ પણ આવે. જો આની બાજુમાં મિત્રો V3 વાળું ક્રિયાપદ હોય ને તો આ પૂર્ણ વર્તમાન અને ભૂતકાળ છે. પણ આની બાજુમાં V3 વાળું ક્રિયાપદ નહીં આવે મિત્રો તો આ પોતે ક્રિયાપદ બની જાય. જેમાં હેવ છે તમારો V1 વાળું ક્રિયાપદ થાય, હેઝ એસકેસ વાળું ક્રિયાપદ થાય અને હેડ મિત્રો V2 વાળું ક્રિયાપદ બને. ઓકે. તો સૌથી પહેલાં મેં શું લખ્યું? વિલ લખ્યું અને આનું V1 વાળું ક્રિયાપદ શું બની ગયું? હેવ. ઓકે. ચાલો આગળ વધીએ મિત્રો. આપણે સવાલમાં લખ્યું છે પોલીસ હેઝ અરેસ્ટેડ. જવાબમાં લખ્યું છે પોલીસ હેડ અરેસ્ટેડ. આવડી ગયો? આવડી ગયો મિત્રો? તમારા સવાલમાં પોલીસ હેઝ અરેસ્ટેડ લખ્યું છે મતલબ પૂર્ણ વર્તમાનકાળ છે. અને મિત્રો શું છે? આ પૂર્ણ ભૂતકાળ. હજી પણ સમજ નહીં પડે તો કંઈ વાંધો નહીં ભાઈ. વાક્યમાં હેઝનો હેડ થઈ ગયું એટલે વર્તમાનનું ભૂતકાળ થઈ ગયું. હેઝનું શું થઈ ગયું? હેડ થઈ ગયું. હજી હમણાં સમજાયું મિત્રો કે હેવ વર્તમાનમાં આવે, હેઝ વર્તમાનમાં આવે, હેડ ભૂતકાળમાં આવે. તો મિત્રો વાક્યમાં હેઝનું હેડ થઈ ગયું મતલબ કે આ ભૂતકાળ થઈ ગયું. હા શું મિત્રો? ભૂતકાળ થઈ ગયું. ચલો મિત્રો બીજા વાક્યમાં વર્તમાન છે જો ધ્યાનથી. કઈ જગ્યાએ વર્તમાનકાળ આપેલો છે તમને ધ્યાનથી જુઓ. આ આપ્યું છે મિત્રો. વર્તમાનકાળમાં એમિસર આવે તો ભૂતકાળમાં શું આવે? વોઝવર આવે. ભૂતકાળમાં શું આવે? વોઝવર. તો મિત્રો વાક્યમાં એક કરતા ધ્યેય છે તો તે સાથે વોઝ આવે કે વર આવે? તો કે વર આવશે. શું આવશે? વર. કેટલા છોકરાને સવાલ થશે સર આઈએનજીનું શું કરવાનું? અરે ભાઈ ચાલુ વર્તમાનકાળ છે. તો ચાલુ વર્તમાન હોય કે ચાલુ ભૂતકાળ હોય, એમિસર સાથે આઈએનજી આવે તો વર્તમાન અને વોઝવર સાથે આઈએનજી આવે તો ભૂતકાળ. સિમ્પલ. ઓકે મિત્રો. ચાલો પછીના વાક્યમાં જો વર્તમાન છે ખબર કેમ પડે? તો કે હેવ આવ્યું. હમણાં સોલ્વ કરાયું મિત્રો કે હેવ હેઝ વર્તમાનકાળમાં આવે તો ભૂતકાળમાં શું થઈ જાય મિત્રો? હેડ. ભૂતકાળમાં શું થઈ જાય? હેડ. ઓકે. ચાલો મિત્રો
પછીના વાક્યમાં વર્તમાન છે એવું ખબર કેમ પડે? જો ધ્યાનથી પાછળ. ફરી પાછો આર આવ્યો, ફરી પાછું શું આવ્યું મિત્રો? આર. તો આરનું ભૂતકાળ શું થશે મિત્રો? વર. આરનું ભૂતકાળ શું થઈ જાય? વર. ચાલો પછીના વાક્યમાં જુઓ મિત્રો, વર્તમાન છે ખબર કેમ પડે? હેવ આવ્યું, તો હેડનું ભૂતકાળ શું થઈ જાય મિત્રો? હેડ. હેવનું ભૂતકાળ શું થઈ જાય? હેડ. ઓકે, ચાલો ફરીથી જોઈ લો. હેઝનું ભૂતકાળ શું કર્યું આપણે? હેડ કર્યું. આરનું ભૂતકાળ શું કર્યું મિત્રો? વર કર્યું. હેવનું ભૂતકાળ શું કર્યું મિત્રો? હેડ. અને ત્યાર પછી મિત્રો આપણે આરનું ભૂતકાળ શું કર્યું? વર. અને છેલ્લા વાક્યમાં હેવનું ભૂતકાળ શું કર્યું મિત્રો? હેડ. ઓકે, આ શું ચાલે છે મિત્રો? ડુ એસ ડાયરેક્ટેડ. ઓકે, ચાલો મિત્રો આગળ વધીએ. ધ સ્પોર્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઇન માર્ચ. મિત્રો અહીંયા ઇઝ આપેલું છે, પછી નીચે લખ્યું છે મિત્રો ધ સ્પોર્ટ ડેઝ વિલ બી સેલિબ્રેટેડ. આવડી ગયું સર? હા કે ના? આવડી ગયું ને મિત્રો? ચાલો, તો ઇઝ એટલે વર્તમાન કાળ મિત્રો, અને વિલ બી એટલે કયો કાળ મિત્રો? ભવિષ્ય કાળ. ઇઝ એટલે કયો કાળ મિત્રો? વર્તમાન કાળ. અને વિલ બી એટલે કયો કાળ? ભવિષ્ય કાળ. સર ક્રિયાપદ નહીં બદલાયું? અરે ભાઈ પેસિવ વોઇસ છે, તો પેસિવ વોઇસમાં વર્તમાન હોય કે ભૂતકાળ હોય ક્રિયાપદ વિથરી જ રહે. અને મિત્રો આટલું પણ યાદ નહીં રહે તો કંઈ વાંધો નહીં. મેં તમને એમ કીધું કે વર્તમાનમાં એમિઝાર આવે, ભૂતકાળમાં વોઝ વર આવે, તો ભવિષ્યમાં શું આવે? શેલ બી અથવા વિલ બી. વર્તમાનમાં શું આવે? એમિઝાર. ભૂતકાળમાં શું આવે? વોઝ વર. તો ભવિષ્યકાળમાં શું આવે ભાઈ? શેલ બી અથવા વિલ બી. એટલે મિત્રો એની બાજુમાં આઈએનજી અથવા વિથરીવાળું ક્રિયાપદ આવે જે કોઈ દિવસ બદલાય નહીં. ચાલો મિત્રો બીજા વાક્યમાં ધ્યાનથી જુઓ, તમને વર્તમાન છે ખબર કેમ પડશે? તો કે ડઝ નોટ આવ્યું મિત્રો. શું આપ્યું છે? ડઝ નોટ. આ ભવિષ્યકાળનું મિત્રો વાક્ય પ્રશ્ન હોય કે નકાર હોય ફરક કંઈ નથી પડતો. નકાર હોય તો સેલવીલની બાજુમાં નોટ આવી જાય. ઓકે, ચાલો મિત્રો, તો મેનેજમેન્ટ સાથે અહીં ડઝ આપ્યું છે, તો ભવિષ્યકાળ કરવું હોય તો આનું શું કરી દેવાનું? વિલ. નોટ બેઠું રહેશે અને V1 વાળું ક્રિયાપદ પણ મિત્રો બેઠું જ રહેશે. કેમ? તો કે ચાર્જ V1 જ છે ને આપણે પણ V1 ની જ જરૂર છે, કે ભવિષ્યકાળ એટલે શું? તો કે સેલ વિલ પ્લસ V1. ચાલો ત્રીજા વાક્ય મિત્રો વર્તમાન છે ખબર કેમ પડે? પાછા ધ્યાનથી જુઓ. આર આપ્યું છે. અરે ભાઈ હમણાં કીધું એમિઝાનું ભૂતકાળ વોઝ વર, તો એમિઝાનું ભવિષ્યકાળ શું થાય? વિલ બી અથવા સેલ બી. વી આપ્યું છે મિત્રો, તો અહીંયા વિલ બી હું લખું છું, તમે કદાચ સેલ બી લખો તો પણ ચાલે, સેલ બી લખો તો પણ ચાલે. ચાલો મિત્રો હવે ક્રિયાપદ કેમ નહીં બદલાયું? અરે ભાઈ પેસિવ વોઇસ છે, નથી ખબર પડતી? કંઈ વાંધો નહીં. એમિઝાનું વોઝવેર કે સેલ બી કે વિલ બી થાય એની બાજુના ક્રિયાપદ કોઈ દિવસ બદલાય નહીં. એમિઝાનું ભૂતકાળ વોઝવર થાય, પણ એમિઝાનું ભવિષ્યકાળ કરવું હોય તો વિલ બી કે સેલ બી. વોઝવરનું ભવિષ્યકાળ કરવું હોય તો સેલ બી કે વિલ બી. એના ક્રિયાપદ કોઈ દિવસ બદલાય નહીં. ચાલો મિત્રો ધ્યાનથી જુઓ, પછીના વાક્યમાં ક્રિયાપદ કયું છે અથવા વર્તમાન છે ખબર કેમ પડશે? તો કે મિત્રો તમારા વાક્યમાં ગાઈડ આપ્યું છે. શું આપ્યું છે? ગાઈડ. આને મિત્રો વર્તમાન કાળ કહેવાય. આનું ભવિષ્યકાળ કરવું હોય તમારે તો પહેલાં અહીંયા શું લખવાનું? વિલ. અને ગાઈડનું V1 કેવું રહેશે મિત્રો? એ જ રહેશે બેઠું. ચાલો પછીના વાક્ય મિત્રો વર્તમાન છે ખબર કેમ પડે? તો કે જો ધ્યાનથી વાક્યમાં ઇઝ આપ્યું છે, તો મિત્રો આ ઇઝનું મારે ભવિષ્યકાળ કરવું હોય તો શું થઈ જાય? વિલ બી. આવડી ગયો ને ભાઈ? હા કે ના? ચાલો ફરીથી જોઈ લો. ઇઝનું ભવિષ્યકાળ શું કર્યું મિત્રો? વિલ બી. ડઝ નોટ ચાર્જ લખ્યું છે તો ભવિષ્યકાળ નકાર વાક્ય કોના વડે બને મિત્રો? વિલ આવે, વચ્ચે નોટ આવે અને પછી V1 જ આવે. આરનું શું કર્યું મિત્રો? વિલ બી કર્યું. અહીંયા ભવિષ્યકાળ કરવું હોય તો V1 વાળું ક્રિયાપદ છે, તો વિલ પ્લસ V1 આવ્યું. અને મિત્રો છેલ્લે વાક્યમાં ઇઝ આપ્યું છે, તો ભવિષ્યકાળ શું થઈ ગયું? એનો વિલ બી. શું થઈ ગયું મિત્રો? વિલ બી. ચાલો મિત્રો આગળ વધીએ. અહીંયા મિત્રો વાક્યની અંદર હેડ આપ્યું છે, હેઝ આપ્યું છે. સર આવડી ગયો? આવડી ગયો? આ મિત્રો હેડ શેમાં આવે? ભૂતકાળમાં આવે. આ હેઝ શેમાં આવે મિત્રો? વર્તમાન કાળમાં આવે. તો ભૂતકાળનું શું કરવાનું છે? વર્તમાન કાળ. ઓકે, ચાલો મિત્રો બીજા વાક્યમાં ધ્યાનથી જુઓ, તમને ભૂતકાળ ક્યાં આપ્યું છે? ધ્યાનથી જુઓ. કુડ આવ્યું. શું આવ્યું? કુડ. મેં લગભગ મિત્રો આગળના એક ટોપિકમાં સમજાવ્યું હતું, લગભગ પર્પસ અને રિઝલ્ટવાળામાં સમજાવ્યું હતું કે કેન એ વર્તમાન કાળમાં આવે, કુડ ભૂતકાળમાં આવે. કેન શેમાં આવે? વર્તમાનમાં. અને કુડ શેમાં આવે? ભૂતકાળમાં. તો મિત્રો અહીંયા કુડ આપ્યું છે, તો કુડનું વર્તમાન કાળ શું થાય? કેન. અને મિત્રો આને મોડલ ઓક્ઝિલરી કહેવાય. તો મોડલ ઓક્ઝિલરીમાં મિત્રો કોઈ બી ટુ બી આવે, ક્રિયાપદ તો V1 જ રહે. કેન આવે, કુડ આવે, મી આવે, માઇટ આવે, શુડ આવે, વુડ આવે કે મસ્ટ આવે, ગમે તે આવે,
તમારું ક્રિયાપદ હંમેશા માટે કેવું રહે મિત્રો V1, તો અહીંયા ગેટનો V1 ગેટ જ રહેશે મિત્રો, એ વાક્યમાં ક્રિયાપદ બદલાશે નહીં. પછીના વાક્યમાં જુઓ મિત્રો, ખબર કેમ પડશે ભૂતકાળ છે એવું. તો અહીંયા જુઓ મિત્રો ઓબ્ઝર્વ આપ્યું છે. શું આપ્યું છે? ઓબ્ઝર્વ. હવે મિત્રો આનું વર્તમાનકાળ કરવું હોય તો પહેલાં આની આગળના કરતા જોવા પડે, કેમ કે વર્તમાનકાળમાં બે પ્રકારના ક્રિયાપદ આવે, એક SKS અને V1 આવે. અને વિઝિટર્સ મિત્રો બહુવચન છે, તો SKS વાળું ક્રિયાપદ આવશે કે V1 આવશે? તો કે V1. તો V1 માં આપણે શું કરશું મિત્રો? ઓબ્ઝર્વ. ઓકે, ચાલો. હજી કંઈ લાગે છે મિત્રો ભૂતકાળ છે એવું? બોલો જલ્દી. હવે મિત્રો જો એક શબ્દ આપ્યો છે રૂટેડ, તો તમારામાંના કેટલાક વિદ્યાર્થીઓ કદાચ આને ચેન્જ કરી નાખશે, પણ મિત્રો વાક્યમાં કહેવા એવું માંગે છે કે ધ વિઝિટર ઓબ્ઝર્વ ધ પાર્ક. વિઝિટર મતલબ કે પ્રવાસીઓએ ભાઈ પાર્કની મુલાકાત લીધી બાય અ વ્હીકલ, વાહન દ્વારા, રૂટેડ થ્રુ ધ ટ્રેલ્સ. ત્યાંથી એક રસ્તો બનતો હતો, એ રસ્તા દ્વારા જે પ્રવાસી હતા એણે પાર્કની મુલાકાત લીધી. તો મિત્રો આ રૂટેડ ક્રિયાપદ તરીકે નથી. ઓકે, ચાલો આપણે આગળ વધીએ મિત્રો. સવાલમાં લખ્યો છે મિસ્ટર મોર્ટિસ ટીચ. જવાબમાં લખ્યો છે મિસ્ટર મોર્ટિસ હેઝ બીન ટીચિંગ. સર તમે આવું તો સમજાવ્યું નથી, તો કંઈ વાંધો નહીં, અત્યારે સમજી લઈએ. ઓકે, હવે મિત્રો અહીંયા ટીચ નામનું જે ક્રિયાપદ છે એનું હેઝ થઈ ગયું, બીન થઈ ગયું, ટીચિંગ થઈ ગયું. કેટલાક બચ્ચાઓને ખબર હશે કે આને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય છે. શું કહેવાય છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય છે. ઓકે, હવે મિત્રો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે શું? તો કે તમારા વાક્યમાં હેવ આવે અથવા હેઝ આવે, બાજુમાં બીન આવે અને આઈએનજી વાળું ક્રિયાપદ આવે. શું આવે? હેવ અથવા હેઝ આવે, બાજુમાં શું આવે? બીન આવે, અને ત્યાર પછી શું આવે મિત્રો? આઈએનજી વાળું ક્રિયાપદ આવે. બોલો ફરીથી. પહેલાં શું આવશે? હેવ અથવા હેઝ, પછી બીન અને પછી આઈએનજી વાળું ક્રિયાપદ. સર ક્યારે હેવ આવે, ક્યારે હેઝ આવે? અરે ભાઈ સમજાયું. કર્તા તરીકે વાક્યમાં હી સી ઇટ એક નામ આવે તો હેઝ. કર્તા તરીકે વાક્યમાં આઈ વી યુ ધે બહુવચન આવે તો હેવ. હી સી ઇટ એક નામ આવે તો શું? હેઝ. અને આઈ વી યુ ધે બહુવચન આવે તો શું આવે મિત્રો? હેવ. ચાલો બીજા વાક્ય મિત્રો કરતા કોણ છે? હી. બોલો, હી સાથે હેવ આવે કે હેઝ આવે? હેઝ આવશે. તો અહીંયા પહેલાં શું લખી નાખવાનું? આના જવાબમાં મિત્રો હેઝ. બોલો પછી શું લખવાનું છે? બીન. પછી સવાલમાં ક્રિયાપદ કયું છે મિત્રો? જોઈન. તો એનું આઈએનજી વાળું ક્રિયાપદ બનાવવાનું કયું? જોઈનિંગ. સમજ પડે છે? આ કયો કાળ છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં શું લખવાનું? પહેલાં હેવ હેઝ, પછી શું લખવાનું? બીન, અને પછી કેવું ક્રિયાપદ લખવાનું? આઈએનજી વાળું. તો આ વાક્યમાં મિત્રો શું આવ્યું? પહેલાં હેઝ, પછી બીન, પછી આઈએનજી આવ્યું. અહીંયા કરતા કોણ છે તમારા વાક્યમાં? હી છે, તો હી સાથે શું આવે? હેઝ, પછી શું લખવાનું? બીન. હવે આઈએનજી વાળું ક્રિયાપદ ક્યાં લખવાનું? તો કે સવાલમાં આપેલું હશે. કયું ક્રિયાપદ છે? જોઈન. એ જોઈનનું આઈએનજી વાળું ક્રિયાપદ કયું કર્યું આપણે? જોઈનિંગ. ઓકે મિત્રો, ચાલો પછીના વાક્યમાં જો ક્રિયાપદ કયું છે અથવા વર્તમાન કાળ છે, ખબર કેમ પડે? ઓર્ગેનાઇઝ આપ્યું છે મિત્રો. આ વાક્યમાં કર્તા તરીકે કોણ છે? હી. બોલો, હી સાથે હેવ આવે કે હેઝ આવે? હેઝ આવશે. તો મિત્રો આ વાક્યમાં પહેલાં શું લખવાનું? હેઝ, પછી શું લખવાનું? બીન. અને પછી મિત્રો તમારા વાક્યમાં ઓર્ગેનાઇઝ નામનું ક્રિયાપદ છે, તેનું આપણે આઈએનજી કરવું હોય તો શું કરવાનું મિત્રો? ઓર્ગેનાઇઝિંગ. શું કરવાનું? ઓર્ગેનાઇઝિંગ. ઓકે, ચાલો. તો મિત્રો હી સાથે શું આવ્યું? હેઝ, બીન અને જોઈનિંગ. આમાં પણ હી સાથે શું આવ્યું? હેઝ, બીન અને ઓર્ગેનાઇઝિંગ. અહીંયા V1 વાળા ક્રિયાપદ છે, એ બંનેનું શું થઈ ગયું? આઈએનજી વાળું. અને મિત્રો આવું તમારા વાક્યમાં આવે તો એને શું કહેવાય? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. શું કહેવાય મિત્રો? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલો મિત્રો, આ ટોપિકનો આપણો છેલ્લો પેરેગ્રાફ છે. પછી આપણે એક્ટિવ પેસિવ સોલ્વ કરશું. ઓકે, ચાલો મિત્રો. સવાલમાં લખ્યું છે પ્રિયા સ્ટડીડ ઇન હર મધર ટંગ. ઓકે મિત્રો, તો અહીંયા જે સ્ટડીડ નામનું જે ક્રિયાપદ છે, V2 વાળું ક્રિયાપદ છે, તો ગ્રામરની ભાષામાં મિત્રો આને સાદો ભૂતકાળ કહેવાય. શું કહેવાય છે? સાદો ભૂતકાળ. એક જ મિનિટ હા મિત્રો, થોડુંક આપણે રબ કરી નાખીએ કારણ કે અમે થોડી સ્પેસ જોઈશે એટલા માટે. ચાલો, નીચે જવાબમાં જુઓ મિત્રો, હેડ સ્ટડીડ લખ્યું છે, તો ગ્રામરની ભાષામાં આને શું કહેવાય? પૂર્ણ ભૂતકાળ. મિત્રો તમારી થોડી વધારે પ્રેક્ટિસ કરવી હોય તો શું કરવાનું? વિડીયો પોઝ કરી દેવાનો, પહેલાં પેરેગ્રાફ જાતે સોલ્વ કરવાનો, પછી આન્સર કરું છે ટેલી કરી લેવાનો. ઓકે, ચાલો. હવે મિત્રો તમે જાણથી જુઓ કે બીજા વાક્યમાં સાદો ભૂતકાળ છે, તમને ખબર કેમ પડે? તો મિત્રો પહેલાંમાં તો સ્ટડીનો આપણે હેડ સ્ટડીડ કરી દીધું. આ પૂર્ણ ભૂતકાળ એટલે શું?
તો કે કર્તાની બાજુમાં હેડ લખવાનું અને V3 વાળું ક્રિયાપદ લખવાનું. તો મિત્રો બીજા વાક્યમાં જો તમને લોકોને સાદો ભૂતકાળ ક્યાં દેખાય છે, વચ્ચે એન્ડ લખ્યું છે. મેં હમણાં જ કીધું થોડી વાર પહેલાં કે જો વાક્ય તમને મોટા લાગતા હોય તો વચ્ચે કન્જક્શન લખવાનું અને બે વાક્યને સેપરેટ કરી દેવાનું. સોરી, કન્જક્શન લખવાનું નથી, કન્જક્શન ઓળખી લેવાનું અને બે વાક્યને સેપરેટ કરવાના. તો મિત્રો એન્ડ નામનું કન્જક્શન આવ્યું અહીંયા, તો બે વાક્ય અલગ પડી ગયા. આની પછી સાદો ભૂતકાળ છે, ખબર કેમ પડે મને? તો કે જોઈન નામનું ક્રિયાપદ છે. પૂર્ણ ભૂતકાળ કરવો છે તો પહેલાં સૌથી પહેલાં હેડ આવે અને બાજુમાં ક્રિયાપદ કેવું આવે? V3 વાળું. તો મિત્રો અહીંયા હેડ લખી નાખું અને આનો V3 વાળું ક્રિયાપદ હું લખી નાખું તો જોઈનનું બેઠું જોઈન થશે. કેમ? તો કે તમને ખબર છે કે ગમે ત્યારે ઈડીવાળા ક્રિયાપદ આવે તો ઈડીવાળા ક્રિયાપદના V3 અને V2 કેવા રહેશે? સેમ. કેવા રહેશે? સેમ. તો તમે સવાલમાં જોઈ શકો છો અહીંયા ક્રિયાપદ કેવું છે? ઈડીવાળું. તો પછી આ ક્રિયાપદ પણ કેવું ઈડીવાળું રહેશે? V3. ઓકે, તો આ સાદો ભૂતકાળ હતો, પૂર્ણ ભૂતકાળ કર્યો. આ સાદો ભૂતકાળ હતો મિત્રો, શું કર્યું? પૂર્ણ ભૂતકાળ. હવે મિત્રો પછીના વાક્યમાં ધ્યાનથી જુઓ, તમને ખબર કેમ પડશે કે સાદો ભૂતકાળ છે? ચાલો, સ્પેન્ડ નામનું ક્રિયાપદ આપ્યું છે. આ સ્પેન્ડ નામનું ક્રિયાપદ સાદા ભૂતકાળમાં આવે. એનું આપણે પૂર્ણ ભૂતકાળ કરવું હોય તો પહેલાં શું લખવું પડે? હેડ. તો અહીંયા શું લખી નાખો? પહેલાં હેડ લખી નાખો અને ગમે તે સવાલમાં ક્રિયાપદ હોય આપણે V3 લખવાનું છે. તો મિત્રો સ્પેન્ડનું V3 શું રહેશે? સ્પેન્ટ. સ્પેન્ડનું V3 શું રહેશે મિત્રો? સ્પેન્ટ. ઓકે, ચલો પછીના વાક્ય મિત્રો સાદો ભૂતકાળ છે, સમજ કેમ પડશે? જો ધ્યાનથી. વોઝ આવ્યું? શું આવ્યું મિત્રો? વોઝ. તો વર્તમાન કાળ હોય તો એમિઝર આવે, ભૂતકાળ હોય તો વોઝ વેર આવે, ભવિષ્યકાળ હોય તો શેલ બી કે વિલ બી આવે. પણ મિત્રો અહીંયા પૂર્ણ ભૂતકાળ છે તો પૂર્ણ ભૂતકાળમાં જો તમને ટુ બી ખાલી લખવાનું કહે તો મિત્રો હેડ બીન આવશે. શું આવશે? હેડ બીન. તમને કદાચ સમજ ના પડી હોય વધારે તો થોડુંક સમજી લઈએ ફરી પાછું. જો મિત્રો અહીંયા તમારા વાક્યમાં વોઝ વર છે, એની જગ્યાએ જો મિત્રો અહીંયા વાક્યમાં શું છે? હેડ બીન છે. થોડું ખબર પડી? મને ખબર છે તમને થોડું કન્ફ્યુઝન હશે કેમ કે આ વસ્તુ મેં પહેલાં કીધું નહોતું. ઓકે, અહીંયા મિત્રો એમિઝાર છે, વોઝવર છે, તો પછી અહીંયા શું આવશે મિત્રો? હેડ બીન આવશે. ઓકે, ચાલો સોરી મિત્રો. ઓકે, ચાલો તો અહીં મિત્રો વોઝ આવ્યું તો વોઝનું આપણે શું કરી નાખવાનું? હેડ બીન. એટલે આ શું કહેવાય? પૂર્ણ ભૂતકાળ. ચાલો મિત્રો પછીના વાક્યમાં ધ્યાનથી જો, સાદો ભૂતકાળ છે, ખબર કેમ પડશે? બટ નામનું કન્જક્શન આવ્યું, એને એક્ઝેક્ટ બાજુમાં પાવર નામનું ક્રિયાપદ આવ્યું. તો આ જે ક્રિયાપદ છે સાદા ભૂતકાળનો છે મિત્રો. આપણે એનું પૂર્ણ ભૂતકાળ કરવું હોય તો તમારા વાક્યમાં સૌથી પહેલાં શું લખી નાખવાનું? હેડ. અને અહીંયા મિત્રો જે પાવર નામનું ક્રિયાપદ આપ્યું છે એનું V3 સેમ જ રહેશે. કંઈક આઈડી લાગ્યું? તો પાવર નામનું જે ક્રિયાપદ છે એનું પાવર રાખ્યું અને આગળ શું લગાડી દીધું? હેડ. ચાલો મિત્રો છેલ્લા વાક્યમાં સાદો ભૂતકાળ છે, આવડી ગયો. જો મિત્રો અહીંયા વોઝનું શું લખ્યું? હેડ બીન લખ્યું. તો મિત્રો અહીંયા પણ તમારા વોઝની જગ્યાએ શું આવશે? હેડ બીન. બોલો મિત્રો, આવડી ગયો? કેટલા પેરેગ્રાફ સોલ્વ કર્યા મિત્રો આપણે? 8. હવે કદાચ મિત્રો તમારે પ્રેક્ટિસ માટે સોલ્વ કરવું હોય તો અહીંયા તમને સ્ક્રીન બતાવું છું, તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને આ સ્ક્રીનશોટ લેવાઈ જાય મિત્રો પછી તમારી સાથે પ્રેક્ટિસ કરજો. જો તમને કંઈ નહીં આવડે તો કોમેન્ટ કરજો, રિપ્લાય હું આપીશ. ઓકે, નહીં તો પહેલાં સરનો તમારી પાસે નંબર છે, આ નંબર પર કોન્ટેક્ટ કરજો, હું તમને સોલ્યુશન મોકલી દઈશ. ઓકે, પણ મારી એટલી ઈચ્છા છે કે તમે આની પ્રેક્ટિસ જાતે કરો. જો તમે જાતે પ્રેક્ટિસ કરી નાખી, તમને કંઈક ડાઉટ છે તો સરનો નંબર તમને આપ્યો છે, એની પર કોન્ટેક્ટ કરો એટલે એની પર તમને જવાબ મળી જશે. સોરી મિત્રો. હા, ચલો ખ્યાલ આવી ગયો. હવે મિત્રો આપણો બીજો ટોપિક છે એક્ટિવ પેસિવ. તો થોડા આપણે એની તરફ આગળ વધીએ. એક્ટિવ પેસિવ યાદ રાખવા માટે મિત્રો તમને સૌથી પહેલાં દરેક વાક્યના દરેક કાળના તમને ક્રિયાપદ આવડતા હોવા જોઈએ. શું આવડતા હોવા જોઈએ? ક્રિયાપદ. એકવાર મિત્રો તમને ક્રિયાપદ આવડી જશે પછી તમારા માટે પેસિવ વોઇસ બહુ ઇઝી બની જશે. પેસિવ વોઇસ કેવું બની જશે મિત્રો તમારા માટે? ઇઝી. તો ફરી પાછા પહેલાં એવું જોઈ લઈએ કે દરેક વાક્યમાં ક્રિયાપદ કેવું આવે છે. કેમ કે મિત્રો એક્ટિવ પેસિવમાં શું છે તો કે એક્ટિવ એટલે તમારો સવાલ છે અને પેસિવ એટલે શું? તમારો જવાબ છે. તો એક્ટિવ પેસિવ સમજતા પહેલાં તમને દરેક કાળના સૌથી પહેલાં ક્રિયાપદ આવડતા હોવા જોઈએ. જો તમને ક્રિયાપદ આવડી ગયા તો તમને એક્ટિવ પેસિવ આવડી ગયું. એટલે થોડુંક લોજિક વધારે દોડાવવાનું છે અને સમજવાનું છે કે વાક્યમાં વર્તમાન છે, ભૂતકાળ છે, ભવિષ્ય કે છે, આલુ છે, પૂર્ણકાળ છે કે ગમે તે કાળ છે. ઓકે, ગમે તે કાળ ના આવે મિત્રો. હા ને, ચાલો. તો સાદા વર્તમાન કાળની અંદર મિત્રો ક્રિયાપદ કેવો આવે? SKS અથવા V1. સાદા ભૂતકાળમાં ક્રિયાપદ કેવો આવે? તો કે V2 અથવા ED.
કદાચ બોર્ડવાળાને કાલે ઈચ્છા થઈ ગઈ મિત્રો તો કદાચ પ્રશ્નાર્થ કે નકાર વાક્ય પૂછી શકે. તો પ્રશ્નાર્થ નકાર વાક્ય બનાવવા માટે તમને ખબર કેમ પડશે સાદા વર્તમાન કાળમાં? તો કે ડુ આવે અથવા ડઝ આવે. તો ડુ કે ડઝ આવે મિત્રો તો કયો કાળ થઈ ગયો? સાદો વર્તમાન. અને કદાચ ભૂતકાળ આવે મિત્રો તો આની જગ્યાએ શું આવે? ડીડ આવશે. ઓકે, ચાલો. સાદો ભવિષ્યકાળ છે, ખબર કેમ પડે મિત્રો? તો કે તમારા વાક્યમાં કર્તાની બાજુમાં શેલ વિલ પ્લસ V1 આવશે. જો મિત્રો બધા વાક્યમાં કર્તા લખ્યા છે, હું કરતા નથી બોલતો, તમે સમજી લેજો કે વાક્યની સ્ટાર્ટિંગમાં કરતા આવે છે. ઓકે, ચાલો. MA છે ખબર કેમ પડશે મિત્રો? તો કે MA ની બાજુમાં શું આવશે? V1. બોલો કયા કયા MA આવે? મેં હમણાં સમજાવ્યું હતું મિત્રો. કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ. ભાઈ યાદ રહી ગયું? બોલો મારી સાથે. કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ. આમાંથી કોઈ પણ ટુ બી રૂપ આવે અને એની એક્ઝેક્ટ બાજુમાં ક્રિયાપદ કેવો આવે મિત્રો? V1. ચાલો. ચાલુ વર્તમાન કાળ છે મિત્રો, ચાલુ ભૂતકાળ છે. યાદ રાખવાની થોડી શોર્ટકટ તમને સમજાવી દઉં છું કે તમને જલ્દી સમજ પડી જશે કે બંનેના ક્રિયાપદ સેમ છે. જો બંનેના ક્રિયાપદ કેવા છે મિત્રો? સેમ. ચાલુ વર્તમાનમાં બી ING છે, ચાલુ ભૂતકાળમાં પણ ING છે. તો સર ખબર કેમ પડશે ચાલુ વર્તમાન છે કે ચાલુ ભૂતકાળ છે? તો ભાઈ સવાલમાં વર્તમાન કાળમાં એમિઝાર આવશે, ભૂતકાળમાં વોઝવેર આવે. સો સિમ્પલ. એમિઝારની બાજુમાં ING આવ્યું તો ચાલુ વર્તમાન કાળ, વોઝવેરની બાજુમાં ING આવ્યું તો ચાલુ ભૂતકાળ. એટલે ચાલુ કાળ ઓળખો મિત્રો કેવા છે? ઇઝી. પછી પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળ બી સાથે સમજી લઈએ મિત્રો. બંનેમાં વિથરીવાળા ક્રિયાપદ છે. બંનેમાં ક્રિયાપદ કેવા છે મિત્રો? વિથરીવાળા ને. તો ખબર કેમ પડશે પૂર્ણ વર્તમાન છે? તો કે હેવેઝની બાજુમાં વિથરી આવે તો પૂર્ણ વર્તમાન, હેડની બાજુમાં વિથરી આવે તો પૂર્ણ ભૂતકાળ. યાદ રહી ગયું મિત્રો? હેવેઝની બાજુમાં વિથરી આવે તો શું? પૂર્ણ વર્તમાન. અને હેડની બાજુમાં વિથરી આવે તો શું મિત્રો? પૂર્ણ ભૂતકાળ. અને કદાચ તમારા વાક્યમાં મિત્રો કુડ આવી જાય, વુડ આવી જાય, માઇટ આવી જાય, મસ્ટ આવી જાય, હેવ આવે અને વિથરી આવે. ઓકે, ક્યાંક જોયું છે પહેલાં? કન્ડિશન ઇન પાસ્ટ. શેમાં જોયું છે? કન્ડિશન ઇન પાસ્ટ. તો આટલામાંથી કંઈક પણ આવે મિત્રો તો એને PMA કહેવાય, પરફેક્ટ મોડલ ઓક્સિલરી. ઓકે, તો દરેક મિત્રો તમારે શું યાદ રાખવાનું છે? દરેક કાળના ક્રિયાપદ. હવે મિત્રો આ વાક્યની સ્ટાર્ટિંગમાં પહેલાં કરતા આવી ગયા, પછી કાળ પ્રમાણે ક્રિયાપદ આવશે, પછી દરેક વાક્યમાં કર્મ અને અન્ય શબ્દ આવશે મિત્રો. દરેક વાક્યમાં શું આવશે? કર્મ અને અન્ય શબ્દ. એ તમારા ક્રિયાપદની બાજુમાં હશે, આપણે જોઈ લઈશું. ઓકે, ચાલો. જવાબમાં મતલબ કે મિત્રો પેસિવ વોઇસમાં દરેક વાક્યમાં સૌથી પહેલાં કર્મ આવે. હને તમે કદાચ એ રીતે પણ શીખ્યા હશો કે કર્તાના સ્થાને કર્મ આવે, કર્મના સ્થાને કર્તા આવે. તમે એવી સમજી શકો છો. એક્ટિવ વોઇસ મતલબ કે તમારા સવાલમાં પહેલાં કર્તા આવશે. પેસિવ વોઇસ મતલબ કે તમારા જવાબમાં મિત્રો સૌથી પહેલાં શું આવશે? કર્મ. તો હું કર્મ વધારે રિપીટ નહીં કરીશ, તમે સમજી લેજો. હવે મિત્રો એક કાળ યાદ રાખીને તમારે બધા જ કાળ યાદ રાખી દેવાના છે, ગોખણપટ્ટી કરવાની નથી. વર્તમાનમાં કર્મની બાજુમાં એમિઝાર આવશે, જોઈ લેજો મિત્રો. એની બાજુમાં ક્રિયાપદ વિથરી આવશે. ત્યાર પછી છેલ્લે બાય કરતા અને અન્ય શબ્દ આવશે. આ મિત્રો એની વાક્ય રચના છે, જેને આપણે સ્ટેટમેન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ એને? સ્ટેટમેન્ટ. ગુજરાતીમાં શોર્ટમાં કેવું હોય મિત્રો? તો શું બોલાય આને? વાક્ય રચના. ઓકે, તો આ વાક્યમાં મિત્રો અથવા આ વાક્ય રચનામાં કર્મની બાજુમાં એમિઝાર આવે, ક્રિયાપદ વિથરી આવે, બાય કરતા અને અન્ય શબ્દ. મિત્રો અહીંયા તમારે વિડીયો પોઝ કરી દેવાનો ફરી પાછો. હું તમને આશરે 1 મિનિટ જેટલો સમય આપું છું, અથવા તમે સમય લઈ લેજો તમારી જાતે અને વાક્ય રચના મોઢે કરી નાખજો. કેમ કે આ પેસિવ વોઇસ મિત્રો વાક્ય રચના વગર અધૂરું છે. હું બોલી જાઉં છું. પહેલાં શું આવશે? કર્મ. કર્મના આધારે વર્તમાન કાળ હોય તો શું આવે મિત્રો? એમિઝાર. એની એક્ઝેક્ટ બાજુમાં ક્રિયાપદ કેવું આવશે? વિથરી. ત્યાર પછી બાય કરતા અને છેલ્લે શું આવશે? અન્ય શબ્દ. ફરીથી સૌથી પહેલાં શું આવશે? કર્મ. વર્તમાન કાળ હોય તો કર્મની બાજુમાં એમિઝાર, ક્રિયાપદ વિથરી, બાય કરતા અન્ય શબ્દ. આ એની વાક્ય રચના છે. ઓકે, હવે તમે ધ્યાનથી જુઓ કે બધામાં પહેલાં કર્મ આવે છે. તો હવે યાદ રાખવું પડશે કે સ્ટાર્ટિંગમાં કર્મ આવે છે? નહીં. હવે એ યાદ રાખવું પડશે કે આ વિથરીવાળા ક્રિયાપદની બાજુમાં છેલ્લે બાય કરતા અન્ય શબ્દ આવે છે? નહીં. તો હવે શું યાદ રાખવાનું છે? તો કે કર્મની બાજુમાં શું આવશે? જો મિત્રો વર્તમાન કાળ હોય તો એમિઝાર આવે, ભૂતકાળ હોય તો વોઝવેર આવે. ક્રિયાપદ જોઈ લો મિત્રો ધ્યાનથી, બધામાં વિથરી જ છે ને? ક્રિયાપદ બધામાં કેવા છે મિત્રો? વિથરી જ છે. ઓકે, તો વર્તમાન કાળમાં કર્મની બાજુમાં શું આવે? એમિઝાર, ક્રિયાપદ વિથરી, બાય કરતા અન્ય શબ્દ. ભૂતકાળ હોય તો હવે એમિઝાર નહીં આવે મિત્રો, શું આવશે? વોઝવેર. તો ભૂતકાળમાં કર્મની બાજુમાં શું આવે? વોઝવેર,
ક્રિયાપદ V3 બાય કરતા અન્ય શબ્દો. ભવિષ્યકાળ હમણાં સમજાયું કે કર્મમાં વર્તમાન કાળમાં એમિઝર હોય, ભૂતકાળમાં વોઝ વેર હોય, તો ભવિષ્યમાં શું આવશે? વિલ બી કે સેલ બી. મિત્રો એક્ટિવ પેસિવમાં છે ને સેલ જોવા નથી મળતું. એક્ટિવ પેસિવમાં સેલ જોવા નથી મળતું. ડાયરેક્ટ શું યાદ રાખવાનું? વિલ બી V3 બાય કરતા અન્ય શબ્દો. જેવો સાદો ભવિષ્યકાળ છે એક્ઝેક્ટલી મિત્રો એવો MA છે. કેમ તો કે કર્મની બાજુમાં એમાં પણ શું આવશે? MA, પછી બાજુમાં શું એડ કરવાનું? B, V3 બાય કરતા અન્ય શબ્દો. ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળ સમજવા માટે મિત્રો તમને સૌથી પહેલાં સાદો વર્તમાન અને સાદો ભૂતકાળ આવડતો હોવો જોઈએ. સાદા વર્તમાનમાં શું યાદ રાખવાનું કીધું? પહેલાં કર્મ, એમ ઇઝ આર, ક્રિયાપદ V3 બાય કરતા અન્ય શબ્દો. ફરીથી સૌથી પહેલાં શું મિત્રો? એમ ઇઝ આર, સોરી, કર્મ, એમ ઇઝ આર, ક્રિયાપદ V3 બાય કરતા અન્ય શબ્દો. સાદા ભૂતકાળમાં કર્મ, વોઝ વર, ક્રિયાપદ V3 બાય કરતા અન્ય શબ્દો. હવે મિત્રો આ બંનેની બાજુમાં બિંગ લાગી જાય છે. ચાલુ કાળ થઈ ગયો. શું થઈ ગયો? ચાલુ કાળ. જો મિત્રો એમિઝાર પછી V3, એમિઝાર પછી V3, તો એમિઝારની બાજુમાં V3 આવે તો સાદો વર્તમાન, સાદો ભૂતકાળ. એમિઝાર અને વોઝવેરની બાજુમાં બિંગ આવી જાય મિત્રો, તો આ ચાલુ કાળ થઈ ગયો. યાદ રહેશે? સાદા વર્તમાનમાં કર્મની બાજુમાં એમિઝાર આવે પછી V3 આવે. સાદા ભૂતકાળમાં કર્મની બાજુમાં વોઝવેર આવે પછી V3 આવે. પણ મિત્રો તમારા વાક્યમાં ચાલુ કાળ આવી ગયો, તો ચાલુ કાળમાં મિત્રો એમિઝારની બાજુમાં ડાયરેક્ટ V3 નહીં આવે. શું આવશે? પહેલાં બિંગ આવશે, અને બિંગની બાજુમાં શું આવશે? V3. ઓકે, ચાલો. પૂર્ણ વર્તમાન કાળમાં હેવેસ પછી V3 આવે, હેડ પછી V3 આવે એક્ટિવમાં, મતલબ કે તમારા સવાલમાં. જવાબમાં મિત્રો ધ્યાનથી જો, વચ્ચે બિન લગાડવાનું છે. શું લગાડવાનું છે? બિન. તો પૂર્ણ વર્તમાન કાળના પેશીમાં શું મિત્રો? કર્મ પછી હેવેસ પછી બિન પછી V3. પૂર્ણ ભૂતકાળના પેશીમાં મિત્રો હેડ પછી બિન પછી V3. ઓકે, પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી છે મિત્રો. મને યાદ છે કદાચ મેં એક રિસ્પોન્સ કે કમ્પ્લીટર સેન્ટેન્સમાં સમજાવ્યું હતું કે જો વાક્ય તમારો એક્ટિવમાં હોય તો કંઈક આવું હોય છે, પેસિવ હોય મિત્રો તો અહીંયા તમારે ખાલી બિન લગાડવાનું છે. શું લગાડવાનું છે? બિન. ધ્યાનથી જુઓ. થઈ ગયું? જો મિત્રો સૌથી પહેલાં કર્તાની જગ્યાએ શું આવશે? કર્મ. પછી સવાલમાં કુડ આવે, વુડ આવે, મસ્ટ આવે, માઇટ આવે. સવાલમાં જે આવે આપણે બેઠું લખી નાખવાનું. હેવ આવે તો હેવ પણ બેઠું લખી નાખવાનું. પણ એનું પેસિવાઇઝ કરવા માટે મિત્રો તમારા વાક્યમાં શું લખવાનું? બિન. શું લખવાનું? બિન. હા મિત્રો, એ વિડીયો પોઝ કરી દેવાનો, ફરી પાછો આખું કોષ્ટક રિપીટ કરી લેવાનું. રિપીટ કરીને મનમાં યાદ રાખી દેવાનું, તો તમને ભૂલાશે નહીં. ઓકે મિત્રો, ચાલો. હવે મિત્રો થોડુંક કર્તાનું થોડું કારણ સમજી લઈએ આપણે થોડું ઘણું કે કર્તા કઈ રીતે બદલાય છે વાક્યમાં. ચાલો મિત્રો, હવે તમારે યાદ શું રાખવાનું છે? તો કે તમારા વાક્યમાં કર્તા તરીકે આઈ આવી જાય સવાલમાં, તો તમારે એનું પેસિવાઇઝ લખો ત્યારે આઈ ડુ બાય મી કરી દેવાનું. તમારા મિત્રો વાક્યમાં સવાલમાં યુ આવે તો જવાબમાં બાય અને યુ કરી દેવાનું. સવાલમાં મિત્રો હી આવે તો તમારે એનું બાય હિમ કરી દેવાનું. સવાલમાં મિત્રો સી આવે તો એનું તમારે બાય હર કરી દેવાનું. સવાલમાં મિત્રો ઈટ આવે તો તમારે એનું બાય ઈટ કરી દેવાનું. સવાલમાં મિત્રો વી આવે તો એનું બાય અસ કરી દેવાનું. અને મિત્રો સવાલમાં ધે આવે તો તમારે એનું શું કરી દેવાનું? બાય તેમ. યાદ રહેશે મિત્રો? ચાલો ફરીથી જો. સવાલમાં આય આવે મિત્રો તો શું કરી દેવાનું? બાય મી. યુ આવે તો શું કરી દેવાનું? બાય યુ. હી આવે તો શું કરવાનું? બાય હિમ. શી આવે તો શું કરવાનું મિત્રો? બાય હર. ઈટ આવે તો શું કરવાનું મિત્રો? બાય ઈટ. વી આવે તો શું કરવાનું મિત્રો? બાય અસ. અને મિત્રો વાક્યમાં ધ્યેય આવી જાય તો એનું શું કરી દેવાનું? બાય ધેમ. ઓકે, યાદ રહી જશે. ક્યારેક એવું થાય મિત્રો કે તમને વાક્યમાં કર્મ તરીકે આમાંથી કોઈ પણ વિભક્તિ આપે, તો એનું કર્તા બનાવો તો ઉલટાવી દેવાનું. કે વાક્યમાં તમારે પહેલાં સ્ટાર્ટિંગમાં સવાલમાં શું આવે છે? કર્તા આવે છે. કર્તા પછી કાળ પ્રમાણે ક્રિયાપદ આવે છે, અને ક્રિયાપદની બાજુમાં મિત્રો શું આવે છે? કર્મ. અને છેલ્લે અન્ય શબ્દ આવે છે. હું સવાલની વાત કરું છું. ઓકે, એક્ટિવ વોઇસની વાત કરું છું. હવે આનું પેસિવ બનાવો મિત્રો તો પહેલાં કર્મ આવે છે. કર્મ પછી કાળ પ્રમાણે મિત્રો તમારા ટુ બી આવે છે, અને સાથે બીજું ક્રિયાપદ આવે છે.
કર્મ પછી મિત્રો કાળ પ્રમાણે શું આવે છે? ટુ બી આવે છે અને ક્રિયાપદ આવે છે. પછી આપણે અહીં બાય કરતા લખીએ છીએ અને છેલ્લે અન્ય શબ્દ લખીએ છીએ. ઓકે, તો સવાલમાં માની લો કે કર્મ તરીકે શું આવ્યું હતું? તમારા વાક્યમાં મી આવી ગયું, તો પછી આગળ લઈને શું કરવાનું? આય. અહીંયા મિત્રો યુ આવે તો આગળ લઈને શું કરવાનું? અહીંયા કર્મ બનાવો ત્યારે યુ. હિમ આવે તો હી, હર આવે તો શી, ઈટ આવે તો ઈટ, અસ આવે તો વી, ધેમ આવે તો ધે. પણ અત્યારે શું યાદ રાખો કે વાક્યમાં કર્તા તરીકે આય આવી જાય તો અહીંયા શું કરવાનું? બાય મી. યુ આવે તો શું કરવાનું? બાય યુ. હી આવે તો શું કરવાનું? બાય હિમ. શી આવે તો શું કરવાનું? બાય હર. ઈટ આવે તો શું કરવાનું? બાય ઈટ. વી આવે તો શું કરવાનું? બાય અસ. અને ધે આવે તો શું કરવાનું મિત્રો? બાય ધેમ. અરે ભાઈ ક્લિયર થઈ ગયું? ક્લિયર થઈ ગયું? ચાલો પેરેગ્રાફ સોલ્વ કરીએ આપણે. ચાલો મિત્રો, પહેલો પેરેગ્રાફ. સવાલમાં લખ્યું છે ગુંજન હેઝ ગિવન ઓલ ધ આન્સર્સ પ્રોપરલી. હે ને? ચાલો મિત્રો, નીચે જવાબમાં લખ્યું છે ઓલ ધ આન્સર્સ હેવ બીન ગિવન. ઓકે, તો મિત્રો આ ગુંજન નામનો વ્યક્તિ છે ને આપણે કરતા કહેશું. આ હેઝ અને ગિવન આપ્યું છે એટલે આ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. અને ઓલ ધ આન્સર્સ લખ્યું છે મિત્રો આપણે એને કર્મ કહેશું. સવાલમાં તમને 3 પહેલાં બેઝિક વસ્તુ શીખી લેવાની કે કર્તા કોણ છે, ક્રિયાપદ કોણ છે, કર્મ કોણ છે. શું શીખવાનું? કર્તા કોણ છે, ક્રિયાપદ કોણ છે અને કર્મ કોણ છે. તો ગુંજન કરતા, ગિવન ક્રિયાપદ ને ઓલ ધ આન્સર્સ કર્મ. નીચે જવાબમાં જો મિત્રો સૌથી પહેલાં તમે લોકોને શું આપ્યું છે? ઓલ ધ આન્સર્સ. ચાલો, પછી મિત્રો આ વાક્યમાં શું આપ્યું છે? બાય. હે ને? તો સવાલમાં કર્મ તરીકે અહીંયા લખ્યું ઓલ ધ આન્સર્સ. આ હેઝ અને ગિવન એટલે કયો કાળ થઈ ગયો મિત્રો? પૂર્ણ વર્તમાન. કયો કાળ થઈ ગયો? પૂર્ણ વર્તમાન. તો એની બાજુમાં હેવ આપ્યું, બીન આપ્યું અને V3 વાળું ક્રિયાપદ આપ્યું. ચાલો મિત્રો, બાય કરતા બાકી રહ્યું. તો બાય કરતામાં શું લખવાનું છે? અહીંયા આપણે ગુંજન. શું લખવાનું છે મિત્રો? ગુંજન. ઓકે, પછી બાકી શું રહ્યું વાક્યમાં? પ્રોપરલી. શું બાકી રહ્યું? પ્રોપરલી. ઓકે, ચાલો તો પહેલું વાક્ય શું આવશે? ઓલ ધ આન્સર્સ હેવ બીન ગિવન બાય ગુંજન પ્રોપરલી. હવે માની લો કે મિત્રો વાક્યમાં અહીંયા આયો હોત તો આપણે શું લખતે? બાય ગુંજનની જગ્યાએ બાય મી. યુ હોત તો શું લખતે? બાય યુ. હી હોત તો શું લખતે? બાય હિમ. સી હોત તો શું લખતે? બાય હર. ઈટ હોત તો શું લખતે? બાય ઈટ. વી હોત તો શું લખતે? બાય અસ. ઓકે મિત્રો, ચાલો બીજા વાક્ય ધ્યાનથી જુઓ. સૌથી પહેલાં કર્તા ક્રિયાપદને કર્મ ઓળખી લો. તો મિત્રો આ વાક્યમાં કર્તા કોણ છે? ધ જજ. ચાલો, ક્રિયાપદ કયું છે મિત્રો? ડિક્લેર. અને કર્મ કયું છે મિત્રો? હર. ઓકે, ફરીથી જુઓ. વાક્યમાં કર્તા કોણ છે મિત્રો? ધ જજ. ક્રિયાપદ કયું છે? ડિક્લેર. અને કર્મ કયું છે? હર. પછીના વાક્યમાં આપણે શોધી લઈએ કર્તા ક્રિયાપદ અને કર્મ કોણ છે. તો મિત્રો તમારા વાક્યમાં કર્તા કોણ કહેવાય? શી. ક્રિયાપદ કયું કહેવાય? ગેટ. અને કર્મ કયું કહેવાય મિત્રો? ધ પ્રાઇસ. ઓકે, વાક્યમાં કર્તા કોણ છે મિત્રો? સી. ક્રિયાપદ કયું છે? ગેટ. અને કર્મ કયું છે? ધ પ્રાઇસ. ઓકે, ચાલો બીજું વાક્ય સોલ્વ કરીએ. સૌથી પહેલાં વાક્યમાં કર્મ તરીકે શું આવ્યું મિત્રો? અહીંયા હર. હા ને? કર્મ તરીકે શું આવ્યું મિત્રો? હર. તો હમણાં તમને સમજાયું વાક્યમાં મિત્રો કે હર તમારા વાક્યમાં કર્મ તરીકે આવે મિત્રો તો શું કરવું પડશે? ઉલટાવવું પડશે. તો વાક્યમાં હર કર્મ તરીકે આવી ગયું તો આગળ કર્તા બની જાય તો શું થઈ જાય મિત્રો? સી. કર્તા બની જાય તો શું થઈ જાય મિત્રો? શી. તો ચાલો વાક્યમાં સૌથી પહેલાં આપણે શું લખી નાખીએ? શી. હવે મિત્રો ધ્યાનથી જોવા વાક્યમાં સોરી મિત્રો, આ વાક્યમાં કાળ કયો છે? તો કાળ જાણવા માટે મિત્રો તમે વાક્યમાં સૌથી પહેલાં જો અહીં મે લખ્યું છે તો મેને શું કહેવાય? મોડલ ઓક્ઝિલરી. કયા કયા મોડલ ઓક્ઝિલરી આવે? કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ. કયા કયા આવે મિત્રો? કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ. ઓકે મિત્રો, ચાલો તો આ વાક્યમાં મિત્રો શું આપ્યું છે? તમને મે આપ્યું છે એટલે આને મોડેલ ઓક્ઝિલરી કહેવાય. તો મોડેલ ઓક્ઝિલરીના પેસિવ વોઇસમાં તમને સવાલમાં જે આપ્યું બેઠું લખી નાખવાનું અને એની બાજુમાં શું આવે મિત્રો? બી. એની બાજુમાં શું આવે મિત્રો? બી. પછી V3 વાળું ક્રિયાપદ જે લખવાનું છે કોનું લખવાનું છે મિત્રો? ડિક્લેર. તો ડિક્લેરનું V3 શું થશે મિત્રો? ડિક્લેર્ડ. ડિક્લેરનું V3 શું થશે મિત્રો? ડિક્લેર્ડ. ચાલો કર્મ તરીકે શું હતું? હર. આગળ આવ્યું તો શું થાય? સી. મે બી ડિક્લેર્ડ. પછી મિત્રો અહીંયા અન્ય શબ્દ છે આપણે આગળ લખી નાખ્યા વાક્યમાં કેમ કે 2 કર્મવાળું વાક્ય છે. વિનર. પછી બાય કરતામાં શું લખશો મિત્રો? બાય ધ જજ. શું લખવાનું? બાય ધ જજ.
ઓકે મિત્રો, ચાલો ફરીથી જોઈ લો. વાક્યમાં કર્મ હર હતું, આગળ આવ્યું તો શું થઈ ગયું મિત્રો? સી. વાક્યમાં એમ એ છે તો આપણે શું લખ્યું? મે બી. V3 વાળું ક્રિયાપદ શું લખ્યું? ડિક્લેર્ડ. પછી કર્તા તરીકે કોણ હતું? જજ. તો આપણે છેલ્લે શું લખ્યું મિત્રો? બાય ધ જજ. ત્રીજો વાક્ય જોઈએ મિત્રો. કર્તા કોણ છે? સી. ક્રિયાપદ કયું છે? ગેટ. અને કર્મ કયું છે? ધ પ્રાઇસ. આ વાક્યમાં મિત્રો કાળ ઓળખી લઈએ. તો કાળ ઓળખવા માટે શું જોવાનું મિત્રો? તમારે વેલ જોઈ લો. આ વેલ એટલે કયો કાળ થઈ ગયો ભાઈ? ભવિષ્યકાળ. કયો કાળ થઈ ગયો? ભવિષ્યકાળ. ઓકે, ચાલો મિત્રો, સૌથી પહેલાં વાક્યમાં કર્મ તરીકે શું લખવાનું છે? ધ પ્રાઇસ. તો હું અહીંયા લખી નાખું છું વાક્યમાં કર્મ તરીકે ધ પ્રાઇસ. ઓકે, ચાલો. ભવિષ્યકાળ છે મિત્રો. તો ભવિષ્યકાળના પેસિવમાં કર્મ પછી શું આવે? વિલ બી. શું આવે? વિલ બી. પણ અહીંયા મિત્રો તમને વાક્યમાં કર્મની બાજુમાં, વિલની બાજુમાં અલ્સો આપ્યો છે. તો જો વાક્યમાં અલ્સો આવે, એવર આવે, નેવર આવે, ઓલવેઝ આવે, ઓલરેડી આવે, તો આવા બધા શબ્દો તમારા જવાબમાં ટુ બીના રૂપની બાજુમાં લખાશે. સમજ ના પડે તો જ્યાં લખેલું છે ત્યાં રહેવા દેવાનું. સવાલમાં ક્યાં લખ્યું છે? વિલની બાજુમાં. તો પછી જવાબમાં પણ ક્યાં આવશે મિત્રો? વિલની બાજુમાં. અરે ભાઈ, આવા કયા કયા શબ્દો આવે? અલ્સો, એવર, નેવર, ઓલવેઝ, ઓલરેડી, ધેન. કયા? અલ્સો, એવર, નેવર, ઓલરેડી, ધેન. આમાંથી કંઈ પણ શબ્દ આવે તો સવાલમાં જ્યાં હોય ત્યાં રહેવા દેવાના. નહીં સમજ પડે તો ટુ બીના રૂપની બાજુમાં આવે એવું યાદ રાખજો. ક્યાં આવશે? ટુ બીના રૂપની બાજુમાં. ચાલો મિત્રો, ભવિષ્યકાળનો પેસિવ હોય છે. પહેલાં કર્મ લખી નાખ્યું, વિલ લખી નાખ્યું, અલ્સો લખી નાખ્યું. હવે શું આવશે મિત્રો? બી. ગમે તે ક્રિયાપદ આપણે V3 બનાવીએ તો ગેટનો V3 શું થાય મિત્રો? ગોટ. અથવા તમારે લખવું હોય બીજું એક ક્રિયાપદ તો ગોટન પણ છે. ઓકે, ચાલો બાય કરતા લખીએ મિત્રો. બાય કરતા સવાલમાં શું છે? સી. તો સીનું શું થઈ જશે? હર. સીનું શું થઈ જશે મિત્રો? હર. ઓકે મિત્રો, ચાલો ફરીથી જોઈ લઈએ. કર્તા તરીકે શું હતું? ધ પ્રાઇસ. પછી અહીંયા અલ્સો હતું તો આપણે પછી અલ્સો રાખ્યું. પછી પેસવેઝ કરવા માટે શું લખ્યું? બી. ગેટનો V3 ગોળ પણ ચાલે, ગોટન પણ ચાલે, પરીક્ષામાં જે લોકો એ ચાલશે. અને બાય કરતા તરીકે સીનું શું કરી નાખ્યું? હર. શું કરી નાખ્યું મિત્રો? હર. ઓકે મિત્રો, હું બીજો પેરેગ્રાફ લોકોને સોલ્વ નથી કરાવતો. સૌથી પહેલાં આપણે ત્રીજો પેરેગ્રાફ કરી નાખીએ. એ પતી જશે પછી હું તમને બીજો કરાવીશ. ને જોઈ લો, એનું કારણ પછી કહીશ. વાક્યમાં લખ્યું છે કે અશ્વિની ભટ્ટ હેઝ રિટન અ ન્યૂ નોવેલ. તો મિત્રો, આ અશ્વિની ભટ્ટને શું કહેવાય? વાક્યમાં કર્તા કહેવાય. રિટન નામનું તમને શું કહેવાય? ક્રિયાપદ કહેવાય. અને અ ન્યૂ નોવેલ છે એને શું કહેવાય? કર્મ. ઓકે, ચાલો કયો કાળ છે? તો કાર ઓળખવા માટે ક્રિયાપદ જોવાના. તમને સવાલની બાજુમાં શું આપ્યું છે મિત્રો? હેઝ આપ્યું છે અને રિટર્ન આપ્યું છે, મતલબ કે આ પૂર્ણ વર્તમાન કાળ છે. તો પૂર્ણ વર્તમાન કાળના ગમે તે કાળ હોય મિત્રો, પહેલાં તો કર્મ જ લખવાનું છે. તો કર્મ તરીકે શું આવ્યું? અ ન્યૂ નોવેલ. હવે મિત્રો વર્તમાન કાળમાં શું યાદ રાખવાનું? પૂર્ણ વર્તમાન કાળમાં બીજું તો કે સવાલમાં હેવ કે હેઝ છે એ જ નહીં જોવાનું. જવાબમાં તમારે જે હેવ હેઝ લખવાનું છે એ તમારા કર્મને આધારે આવશે. તો પછી એવું નથી મિત્રો કે અહીંયા તમને હેઝ આપી દીધો, હેઝ અહીં બેઠું લખી નાખવાનું. અહીંયા હેઝ એટલા માટે આવ્યું કારણ કે અશ્વિની ભટ્ટ એક જ છે, સી કહેવાય ને. ઓકે, અહીંયા મિત્રો ન્યૂ નોવેલ છે એ પણ એક જ છે, એટલા માટે અહીંયા હેઝ આવ્યું. અહીંયા આઈ વી યુ તે બહુવચન હતો, શું આવતું? હેવ. ઓકે, એ તમને ખબર હશે. ચાલો પેસ વેસ કરવા બીન આવ્યું, ક્રિયાપદ V3 આવ્યું. ભાઈ શું બાકી રહ્યું? બાય કરતા. શું બાકી રહ્યું? બાય કરતા. તો બાય કરતામાં શું આવશે મિત્રો? બાય અશ્વિની ભટ્ટ. ઓકે, ચાલો ખબર પડે છે. વાક્યમાં પહેલાં શું આવ્યું? કર્મ આવ્યું, પછી એનું હેવેસ બીન આવ્યું, ING V3 આવ્યું, બાય કરતા અને છેલ્લે શું આવ્યું? અન્ય શબ્દ. ચાલો મિત્રો, બીજા વાક્યમાં જો કર્તા ક્રિયાપદને કર્મ. તો મિત્રો આ વાક્યમાં કર્તા કોણ છે? હી. આ વાક્યમાં ક્રિયાપદ કોણ છે? પબ્લિશ. અને આ વાક્યમાં કર્મ કોણ છે મિત્રો? ઇટ. કર્તા કોણ છે? હી. ક્રિયાપદ કયું છે? પબ્લિશ. અને કર્મ કયું છે? ઇટ. છેલ્લા વાક્યમાં જોઈ લે મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય છે. કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ. ટેન્શન ના લેશો, હું તમને અડધી મિનિટમાં સમજાવીશ કે વિધાન વાક્ય પરથી પ્રશ્ન વાક્ય કઈ રીતે બનાવવું. માત્ર અડધી મિનિટ લાગશે, પણ પહેલાં આખું વાક્ય સોલ્વ કરશું. હા, પછી પ્રશ્ન વાક્ય સોલ્વ કરશું. ચાલો મિત્રો, આ વાક્યમાં યુ કર્તા છે, બાય ક્રિયાપદ છે અને ઈટ કર્મ છે. યુ કર્તા છે, બાય ક્રિયાપદ છે અને ઈટ શું છે મિત્રો? કર્મ. ઓકે, ચાલો વાક્ય સોલ્વ કરીએ આપણે. બીજું પહેલું તો થઈ ગયું. આ બીજા વાક્યમાં મિત્રો કર્તા કોણ છે? હી.
પબ્લિશ શું છે ક્રિયાપદ અને ઇટ શું છે કર્મ. તો જવાબમાં હું પહેલાં લખીશ મિત્રો ઇટ. શું લખીશ? ઇટ. બોલો મિત્રો કયો કાળ છે? વિલ આવ્યું, ભવિષ્યકાળ થઈ ગયો. તો ભવિષ્યકાળમાં મિત્રો ઇટની બાજુમાં શું આવશે? વિલ બી. શું આવશે? વિલ બી. કોઈ પણ ક્રિયાપદ હોય પેસિવ વોઇસમાં ક્રિયાપદ કેવું લખાય? V3. તો પબ્લિશનું V3 શું થશે મિત્રો? પબ્લિશ્ડ. પબ્લિશનું V3 શું થશે? પબ્લિશ્ડ. તો કર્મ આવી ગયો, વિલ બી આવી ગયો, V3 આવી ગયો. હવે શું વધ્યું ભાઈ? બાય કરતા. બાય કરતામાં કોણ છે કરતા? હી. તો હીનું શું કરી નાખવાનું? બાય હિમ. શું કરી નાખવાનું? બાય હિમ. છેલ્લે અન્ય શબ્દ કયો વધ્યો? નેક્સ્ટ વીક. અન્ય શબ્દ કયો વધ્યો મિત્રો? નેક્સ્ટ વીક. આવડે? અરે આવડે સર. ઓકે ચાલો. હા પછીનું વાક્ય મિત્રો પ્રશ્ન વાક્ય છે. કેવું વાક્ય છે? પ્રશ્ન. તો હું તમને સૌથી પહેલાં વિધાન વાક્ય સમજાવું છું. કેમ? તો કે વિધાન વાક્ય પરથી પ્રશ્ન વાક્ય બનાવવું તમને મિત્રો બહુ ઇઝી પડશે. એવું નથી કે ભાઈ સરને પ્રશ્ન વાક્ય બનાવતા નથી આવડતા, પણ હું તમારા માટે જે ઇઝી વસ્તુ છે એ પહેલાં કરી લઉં છું. આ વાક્યમાં કર્તા કોણ છે? યુ. ક્રિયાપદ કયું છે? બાય. કર્મ કયું છે? ઇટ. કાળ કયો છે? ભવિષ્યકાળ. કયો કાળ છે? ભવિષ્યકાળ. ચાલો મિત્રો કર્મ તરીકે સૌથી પહેલાં આપણે શું લખી નાખીએ? ઇટ. શું લખી નાખીએ? ઇટ. ભવિષ્યકાળ છે તો શેમાંના જેવું વાક્ય બનશે? વિલ બી આવશે. ફરી પાછું વિલ બી આવશે. ચાલો મિત્રો બાયનો V3 વાળું ક્રિયાપદ શું થાય? બોટ. બાયનું V3 વાળું ક્રિયાપદ શું થાય મિત્રો? બોટ. ચાલો કરતા કોણ છે મિત્રો વાક્યમાં? યુ. તો યુનું આપણે અહીંયા શું લખશું? બાય યુ. અને છેલ્લે અન્ય શબ્દ કયો આવશે મિત્રો? ટુમોરો. એ નીચે છે તમે સમજી લેજો. ટુમોરો શબ્દ ક્યાં છે મિત્રો? અહીંયા બાય યુની બાજુમાં. એ તમે જાતે સમજી લેજો. ઓકે. હવે આ જે વાક્ય બન્યું મિત્રો એ કેવું વાક્ય છે? વિધાન વાક્ય છે. પણ એક્ઝામમાં આપણને અથવા અહીંયા આગળ સવાલમાં આપણે કેવું વાક્ય પૂછ્યું છે મિત્રો? પ્રશ્નાર્થ. તો એક શબ્દ બોલું છું. અંગ્રેજીમાં ગમે ત્યારે તમને કોઈ વિધાન વાક્ય જોવા મળે અને એનું પ્રશ્ન વાક્ય કરવું હોય તો એના ટુ બીના રૂપને પહેલાં લખી નાખવાનું. અંગ્રેજીમાં ગમે ત્યારે તમારી પાસે કોઈ વિધાન વાક્ય હોય એ વિધાન વાક્યનું તમારે પ્રશ્ન વાક્ય બનાવવું છે તો એ વાક્યમાં જે ટુ બીનું રૂપ છે એને ક્યાં લઈ આવવાનું? આગળ. તો ધ્યાનથી જુઓ આપણી પાસે આ પેસિવ વોઇસનું વિધાન વાક્ય છે મિત્રો. કેવું વાક્ય છે? વિધાન. એ વિધાન વાક્યનું મારે પ્રશ્નાર્થ બનાવવું છે તો હું ટુ બીનું રૂપ આગળ લઈશ. તો ધ્યાનથી જો મિત્રો આ વાક્યમાં ટુ બીનું કયું છે? કેવું છે? વિલ. તો હું આગળ લઈ લઉં. તો મારા આ વાક્યના જવાબમાં સૌથી પહેલાં વિલ આવશે. શું આવશે? વિલ. વિલ આગળ આવી ગયો મિત્રો તો પછી કર્મ પાછળ જાય. અથવા સમજ નથી પડતી તો વાક્ય બેઠું લખી નાખવાનું. ચાલો શું લખ્યું છે પહેલેથી? ઇટ. પછી શું લખ્યું છે મિત્રો? બી. પછી શું લખ્યું છે મિત્રો? બોટ. પછી શું લખ્યું છે? બાય યુ. અને મેં તમને કીધું હતું કે છેલ્લે અહીંયા શું લખેલું છે? ટુમોરો. અન્ય શબ્દો એ તમારે સમજવાનો છે. થઈ ગયું? સોલ્વ થઈ ગયું? ગમે ત્યારે વિધાન વાક્યનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો એને ટુ બી રૂપ આગળ લાવવાનો. તો મિત્રો આ વાક્યમાં ટુ બીનું કયું હતું? વિલ. વિલ આગળ આવી ગયું, ઈટ પાછળ જતો રહ્યો. જો એટલે વાક્ય કેવું બની ગયું? પ્રશ્નાર્થ. કેવું બની ગયું મિત્રો? પ્રશ્નાર્થ. ચાલો હવે મિત્રો આપણે બીજા પેરેગ્રાફ તરફ આગળ વધીએ. ચાલો મિત્રો કેમ મેં બીજો પેરેગ્રાફ બાકી રાખ્યો? તો કે હમણાં તમને શબ્દ કીધા ઓલવેઝ, એવર, નેવર, ઓલરેડી, ધેન, અલ્સો. વાક્યમાં આવા બધા શબ્દ આવે તો ક્યાં આવે? ટુ બીના રૂપની બાજુમાં. હે ને? તો મિત્રો આ જેટલા વાક્ય છે 2 કે 3 એ દરેક વાક્યમાં આવું કંઈક ને કંઈક આપેલું છે. એટલા માટે મેં પેન્ડિંગ રાખેલું. હા એનું આ રીઝન છે. ચાલો વી કરતા કેવા છે? ડ્રિંક ક્રિયાપદ કેવા છે? પ્યોર મિલ્ક કર્મ કેવા છે? ઓકે તો નીચે જો જવાબમાં લખ્યું છે પ્યોર મિલ્ક, ડ્રિંક નામનું V1 વાળું ક્રિયાપદ છે એટલે આને વર્તમાન કાળ કહેવાય. તો વર્તમાન કાળમાં મિલ્ક સાથે ઇઝ લખ્યું. સોરી મિત્રો વર્તમાન કાળમાં શું લખ્યું? મિલ્ક સાથે ઇઝ લખ્યું. ડ્રિંકનું V3 શું કર્યું? ડ્રંક. ઓકે પણ મિત્રો અહીં થોડી ભૂલ છે. અહીંયા વાક્યમાં ઓલવેઝ આવું જોઈતું હતું ઇઝની બાજુમાં. શું આવું જોઈતું હતું? ઓલવેઝ. ઓકે નથી આપ્યું તો કંઈ વાંધો નહીં. તો પ્યોર મિલ્ક ઇઝ ઓલવેઝ ડ્રંક. પછી બીજું વાક્યમાં વી કરતા છે તો અહીંયા શું આવશે? બાય અસ. શું આવશે? બાય અસ. બીજા વાક્ય તરફ આગળ વધીએ. તો
તો બીજા વાક્ય મિત્રો કરતા કોણ છે? વી. ક્રિયાપદ કોણ છે? બ્રેક. અને કર્મ કયું છે મિત્રો? તો કે રૂલ્સ ઓફ ગુડ હેલ્થ. વાક્યમાં કરતા કોણ છે? વી. ક્રિયાપદ કોણ છે? બ્રેક. અને કર્મ કયું છે મિત્રો? આખું રૂલ્સ ઓફ ગુડ હેલ્થ. ઓકે. ત્રીજું વાક્ય જોઈએ. આમાં કરતા કોણ છે? વી. ક્રિયાપદ કયું છે? ફોલો. અને કર્મ કયું છે? ધ બેઝિક ઇન્સ્ટ્રક્શન. સર તમે તો ફટાફટ બોલવા માંડ્યા. કરતા કોણ છે? ક્રિયાપદ કોણ છે? કર્મ કોણ છે? ભાઈ તમારે વિડીયો પોઝ કરી લેવાનો, વાક્ય જાતે સોલ્વ કરવાનું, પછી સોલ્યુશન જોવાનું. ઓકે, ચાલો. તો વાક્યમાં બીજા વાક્યમાં જોઈએ મિત્રો, કરતા કોણ છે? વી. ક્રિયાપદ બ્રેક. અને કર્મ કયું છે? રૂલ્સ ઓફ ગુડ હેલ્થ. ઓકે. હવે મિત્રો કાળ કયો છે? તો કે બ્રેક નામનો જે ક્રિયાપદ છે V1 છે એટલે એના વર્તમાન કાળ કહેવાય. ચાલો સૌથી પહેલાં કર્મ તરીકે આપણે લખીએ મિત્રો. કર્મ શું છે વાક્યમાં? તો કે સોરી મિત્રો, અહીંયા પહેલો શબ્દ કેપિટલ આવશે. તો પહેલાં આપણે લખી નાખીએ તો કે રૂલ્સ ઓફ ગુડ હેલ્થ. કયો કાળ છે મિત્રો? વર્તમાન કાળ છે. તો વર્તમાન કાળમાં તમે જે કર્મ લખ્યું એ કર્મ એક વચન છે કે બહુવચન? એક વચન છે. તો અહીંયા શું આવશે મિત્રો વાક્યમાં? ઇઝ. કયા કયા શબ્દ આવે? એવર, નેવર, ઓલરેડી, ઓલવેઝ, ઓલ્સો, ધેન. કોઈ પણ શબ્દ આવે તો તમારે ક્યાં લખવાના જવાબમાં? ટુ બીના રૂપની બાજુમાં. ક્યાં લખવાના? ટુ બીના રૂપની બાજુમાં. તો ઇઝ ટુ બીનું રૂપ છે તો આપણે અહીં શું લખી નાખશું? નેવર. હા ને? ચાલો. તો કર્મ આવી ગયું, એમિઝર આવી ગયું, ક્રિયાપદ V3 આવશે. કયું ક્રિયાપદ છે મિત્રો? બ્રેક. બ્રેકનું V3 કરવું હોય મારે તો શું કરી નાખું? બ્રોકન. શું કરી નાખું? બ્રોકન. પછી બાય કરતામાં શું આવ્યું છે મિત્રો? વી. તો વીનું શું કરવાનું? બાય અસ. વીનું શું કરવાનું મિત્રો? બાય અસ. ત્રીજા પેરેગ્રાફ તરફ જો આગળ વધીએ. વાક્યમાં વી કરતા ફોલો ક્રિયાપદને ધ બેઝિક ઇન્સ્ટ્રક્શન કર્મ. ચાલો મિત્રો, તો જવાબમાં પહેલાં આમાં પણ શું લખશું? ધ બેઝિક ઇન્સ્ટ્રક્શન. ચાલો મિત્રો, કયો કાળ છે સવાલમાં? તો કે ક્રિયાપદ જોવાનું. ફોલો નામનું ક્રિયાપદ છે V1 કહેવાય. તો વાક્યમાં કયો કાળ કહેવાય? સાદો વર્તમાન. તો સાદા વર્તમાનમાં ધ બેઝિક ઇન્સ્ટ્રક્શન બહુવચન છે. તો એમ આવશે, ઇઝ આવશે, તો કે આર આવશે. બરાબર ને? પછી અહીંયા પણ એક શબ્દ આવે પછી જો મિત્રો ઓલવેઝ. હા ને? તો આને ક્યાં લખવાના? ટુ બીના રૂપની બાજુમાં. અને ટુ બીનું કયું છે? આર. તો બાજુમાં ઓલવેઝ આવશે. ચાલો, કર્મ તરીકે શું લખ્યું? ધ બેઝિક ઇન્સ્ટ્રક્શન્સ. પછી ટુ બી તરીકે આર લખ્યું. પછી ઓલવેઝ લખ્યું. ક્રિયાપદ લખવાનું V3. ચાલો, કયું ક્રિયાપદ છે સવાલમાં? ફોલો. તો ફોલોનું V3 શું થાય? ફોલોડ. હા ને? ફોલોનું V3 શું થશે મિત્રો? ફોલોડ. પછી બાય કરતામાં આપણે શું લખી નાખીએ? બાય અસ. શું લખી નાખીએ? બાય અસ. આ ત્રણ પેરેગ્રાફની ખાસિયત એટલી છે મિત્રો કે એક પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, એક મિત્રો મોડેલ ઓક્ઝિલરીનું વાક્ય છે, એક ભવિષ્યકાળનું વાક્ય છે. અહીંના મિત્રો ત્રણ વાક્ય પૂર્ણ સાદા વર્તમાન કાળના છે. આમાં પણ મિત્રો એક પૂર્ણ વર્તમાન કાળ છે, આમાં એક ભવિષ્યકાળ છે, આમાં ભવિષ્યકાળ છે. તો હવે મિત્રો આપણે એવા પેરેગ્રાફ કરશું કે જેમાં ચાલુ વર્તમાન કાળ આવે અથવા સાદો ભૂતકાળ આવે, કારણ કે આની તમને પ્રેક્ટિસ થઈ ગઈ હશે. હવે તો બીજા અલગ કાળના આપણે પેરેગ્રાફ સોલ્વ કરશું. ઓકે, ચાલો. જો મિત્રો અહીં લખ્યું છે. ઓકે, સૌથી પહેલાં આપણે પાંચમો પેરેગ્રાફ સોલ્વ કરી નાખીએ, પછી આપણે ચોથો કરશું. ઓકે, ભક્તિ સો એન એક્સિડન્ટ. હા ને? તો વાક્યમાં કર્તા તરીકે કોણ લખશું આપણે? ભક્તિ. ક્રિયાપદ તરીકે સો, અને એન એક્સિડન્ટ શું કહેવાશે? કર્મ. નીચે જવાબમાં જુઓ, કર્મ તરીકે એક્સિડન્ટ લખ્યું છે. સો V2 વાળું ક્રિયાપદ છે તો સાદા ભૂતકાળમાં વોઝ લખ્યું. શોનું V3 સીન કર્યું. પછી બાય, પછી કરતા બાકી રહ્યા. તો મિત્રો બાય કરતામાં કોણ આવશે? બાય ભક્તિ. શું આવશે મિત્રો? બાય ભક્તિ. અને અન્ય શબ્દો કયા છે આના? તો કે એટ ધ ક્રોસ રોડ. તમે સમજી લેજો. શું? એટ ધ ક્રોસ રોડ. બીજો વાક્ય મિત્રો ધ્યાનથી વાંચો. આ બીજા વાક્યમાં ઇફ કન્જક્શન તરીકે આવે. બીજા વાક્યમાં ઇફ શાના તરીકે આવે? કન્જક્શન તરીકે. મતલબ કોઈ પણ વાક્યમાં ઇફ તો કન્જક્શન જ આવે. ઓકે, ચાલો. આ વાક્યમાં ડ્રાઈવર કરતા છે. આ વાક્યમાં ડ્રીવન બોલો અથવા ડ્રાઈવન બોલો એ ક્રિયાપદ છે. ઓકે, અને મિત્રો અહીંયા કંઈક મિસિંગ લાગે છે, તમે ધ્યાનથી જુઓ કે ભક્તિ સો એન એક્સિડન્ટ ધ ક્રોસ રોડ. ભક્તિએ 4 રસ્તા પર એક્સિડન્ટ જોયો. તો મિત્રો ડ્રાઈવર ચલાવે શું? શું ચલાવે? બસ. તો અહીંયા મિત્રો તમારા વાક્યમાં બસ નથી આપ્યું તો આપણે બસ શબ્દને કર્મ તરીકે લેવાનો. ભાઈ પરીક્ષામાં આવું થયું તો
તો બે ઓપ્શન. પહેલો ઓપ્શન કે કદાચ બોર્ડવાળાને એવું લાગે કે અમારાથી ભૂલ થઈ ગઈ છે તો તમને આનો માર્ક્સ બેઠો આપી દેશે. બીજો બોર્ડવાળાને એવું લાગે કે નહીં અમારે છોકરાને ચેક કરવા હતા કે મેં બસ હાથે કરીને નથી આપ્યું તો પછી કદાચ ખોટું હોય તો માર્ક્સ કાપી પણ નાખશે. ઓકે, તો અહીંયા ડ્રાઈવર શું ચલાવે? બસ ચલાવે એટલે આપણે બસ શબ્દને શું લઈ લેવાનો? કર્મ તરીકે. ઓકે, ચાલો મિત્રો. પછી જો વચ્ચે કોમા છે. કઈમાં? કોમા છે એટલે બેઠો રાખવાનો. ચાલો, આ વાક્યમાં હી કરતા છે, આ વાક્યમાં સેવ ક્રિયાપદ છે અને આ વાક્યમાં પીપલ કર્મ છે. ઓકે, વાક્યમાં કરતા કોણ છે? હી. સેવ શું છે? ક્રિયાપદ. ને ધ પીપલ શું છે? કર્મ. છેલ્લું વાક્ય જોઈએ મિત્રો, આમાં સી કરતા છે, કોલ્ડ ક્રિયાપદ છે અને મિત્રો અહીંયા ધ એમ્બ્યુલન્સ શું કહેવાશે? કર્મ. એટલે સર તમે તો સ્પીડમાં બોલી ગયા કરતા ક્રિયાપદ કર્મ. તો ભાઈ તમારે વિડીયો પોઝ કરવાનો, કરતા ક્રિયાપદ કર્મ જાતે વિચારવાનું, પછી વિડીયો આગળ કન્ટિન્યુ કરવાનો. ઓકે, ચાલો હવે સોલ્વ કરીએ મિત્રો આપણે. તો બીજા વાક્યમાં તમને કન્જક્શન તરીકે અહીંયા ઇફ આપ્યું છે. તો મિત્રો અહીંયા સૌથી પહેલાં ઇફ બેઠું લખી નાખું. આ વાક્યમાં કરતા કોણ છે? ડ્રાઈવર. આ ડ્રીવન અથવા ડ્રાઈવન બોલો એ ક્રિયાપદ અને આ વાક્યમાં બસ શું ગણી લેવાનું? તમારે કર્મ. શું ગણી લેવાનું? કર્મ. ઓકે, ચાલો મિત્રો. તો સૌથી પહેલાં વાક્યમાં કર્મ તરીકે આપણે શું લખી નાખીએ? બસ. શું લખી નાખીએ? બસ. હવે અહીંયા હેડ અને V3 છે મિત્રો, તો આને પૂર્ણ ભૂતકાળ કહેવાય. હેડ અને V3 છે તો આ વાક્યમાં આને શું કહેવાશે મિત્રો? પૂર્ણ ભૂતકાળ કહેવાશે. તો પૂર્ણ ભૂતકાળની અંદર મિત્રો પેસિવ બનાવો હોય તો હેડ સાથે બીન આવે. ચાલો, તો અહીંયા શું લખી નાખીએ આપણે? હેડ લખી નાખીએ. પછી શું લખી નાખીએ મિત્રો? બીન. પછી ક્રિયાપદ જે V3 છે તો સેમ ટુ સેમ જ રહેશે મિત્રો, ડ્રીવન અથવા ડ્રાઈવન જે બોલો એ. ઓકે, તો પેસિવ વોઇસમાં પહેલાં ઇફ લખ્યું, બસ કર્મ તરીકે લખ્યું, હેડ બીન ડ્રીવન. પછી બાય કરતામાં શું આવશે મિત્રો? બાય ધ ડ્રાઈવર. અને છેલ્લે મિત્રો અન્ય શબ્દ તરીકે આપણે શું લેશું? અહીંયા કેરફુલી. શું લેશું? કેરફુલી. ઓકે, ચાલો ફરીથી જોઈ લો. કર્મ તરીકે શું લખ્યું? પહેલાં બસ, પછી પૂર્ણ ભૂતકાળ છે તો શું આવ્યું મિત્રો? હેડ બીન. ડ્રીવન V3 ડ્રીવન. અને બાય કરતામાં શું લખ્યું? બાય ધ ડ્રાઈવર. છેલ્લો શબ્દ કયો હતો મિત્રો? કેરફુલી. તો આપણે અહીં શું લખ્યું છે? કેરફુલી. પછીના વાક્યમાં મિત્રો હી કરતા છે, સેવ ક્રિયાપદ છે, ધ પીપલ કર્મ છે. તો જવાબમાં લખી નાખ્યા આપણે પહેલાં ધ પીપલ. શું લખ્યું ને? ધ પીપલ. હવે મિત્રો વાક્યમાં તમે જોઈ ઘરી કુડ આપ્યું છે, હેવ આપ્યું છે, V3 આપ્યું છે. તો ગ્રામરની ભાષામાં આને શું કહેવાય મિત્રો? PMA. શું કહેવાય? PMA. અને આ મિત્રો આવું બધું આવે તો સૌથી સહેલો પેસિવ વોઇસ. કેમ? તો કે આને હેવની બાજુમાં V3 લખો ને, સોરી બીન લખો ને મિત્રો, એટલે પેસિવ થઈ ગયો. PMAમાં શું હોય? તો કે હેવની બાજુમાં V3 લખો એટલે તમારો પેસિવ વોઇસ બની ગયો. તો શું લખ્યું છે? કર્તાની બાજુમાં કુડ. તો પછી આપણે બી શું લખી નાખીએ? કર્મની બાજુમાં પહેલાં કુડ. પછી હેવ છે તો આપણે પણ શું લખી નાખીએ? હેવ. પેસિવ વોઇસ કરવા માટે અહીં શું લખવું પડે મિત્રો? તમારે બીન. ઓકે, સેવ નામનું ક્રિયાપદ બેઠું રહેશે, ખમણ નહીં, સેવ. ઓકે, ચાલો. બાય કરતામાં શું આવશે મિત્રો? હી લખ્યું છે તો બાય હિમ. બાય કરતામાં હી છે તો શું આવશે મિત્રો? બાય હિમ. ઓકે, તો કર્મ તરીકે ધ પીપલ લખ્યું. પછી સવાલમાં કુડ હતો તો આપણે કોડ લખ્યું, હેવ હતું તો હેવ લખ્યું. સેવ નામનું ક્રિયાપદ બેઠું રહેશે કારણ કે V3 છે. અને છેલ્લે મિત્રો કર્મ તરીકે શું કર્તા તરીકે શું લખ્યું? બાય હિમ. ચાલો મિત્રો છેલ્લા વાક્યમાં જો સી કરતા કોલ્ડ ક્રિયાપદ, તે એમ્બ્યુલન્સ કર્મ. ઓકે, તો જવાબમાં પહેલાં શું લખવાનું મિત્રો? ધ એમ્બ્યુલન્સ. ઓકે, ધ એમ્બ્યુલન્સ સાથે મિત્રો વાક્યમાં કાળ કયો છે? તો કે V2 વાળું ક્રિયાપદ છે. V2 વાળું ક્રિયાપદ છે એટલે સાદો ભૂતકાળ થઈ ગયો. V2 વાળું ક્રિયાપદ છે એટલે શું થઈ ગયો? સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં કર્મની બાજુમાં શું આવે? વોઝ વર. એમ્બ્યુલન્સ એક વચન છે તો શું આવશે? અહીંયા વોઝ. પછી મિત્રો કોલનો V3 શું આવશે? કોલ્ડ. કોલનો V3 શું આવશે? કોલ્ડ. કેમ કે ઈડીવાળા જે ક્રિયાપદ હોય એના V2 V3 સેમ રહેશે. ઓકે, ચાલો. કર્મ આવી ગયો, વોઝ વર આવી ગયો, V3 આવી ગયો. બાય કરતામાં શું લખશું આપણે? કરતા કોણ છે મિત્રો વાક્યમાં? સી. તો સીનું શું થઈ જાય? હર. અને મિત્રો હર યાદ ના રહ્યું તો? હર યાદ ના રહ્યું તો મહાદેવને યાદ રાખો. શું બોલીએ છે? હર હર મહાદેવ. શું બોલીએ છે? હર હર મહાદેવ. ચાલો મિત્રો શું કીધું છેલ્લે? ફોર હેલ્પ. ઓકે, આવડી ગયો? ચાલો હજી એક પેરેગ્રાફ છે. વી હેવ નોટ ફાઉન્ડ અવર ગ્રેન્ડફાધર ઇન સચ અ હેપી મૂડ. ઓકે મિત્રો, ચાલો. તો આ વાક્યમાં કરતા કોણ છે?
વી. ફાઉન્ડ શું છે મિત્રો? ક્રિયાપદ. ને અવર ગ્રેન્ડફાધર શું કહેવાશે? કર્મ. જો નીચે અવર ગ્રેન્ડફાધર લખ્યું છે, પછી મિત્રો વી હતો એટલે હેવ થઈ ગયું, અહીં ગ્રેન્ડફાધર એક જ છે તો હેઝ થઈ ગયું, નોટનું બેઠું નોટ લખી નાખ્યું, પેસિવ વોઇસ એટલે વીન લખ્યું, પછી લખ્યું ફાઉન્ડ. આ બાજુમાં કરતા લખી નાખીએ તો બાજુમાં કરતા તરીકે શું આવશે? વીનું બાય અસ. વીનું શું આવશે મિત્રો? બાય અસ. ચાલો મિત્રો, પછી અહીંયા અન્ય શબ્દ લખી ગયા ને બાકી કયા આવશે? ઇન સચ અ હેપી મૂડ. એ આપણે બેઠું લખી નાખવાનું. અહીંયા હું લખતો નથી, તમે સમજી લેજો. અહીંયા શું આવે? ઇન સચ અ હેપી મૂડ. બીજું વાક્ય મિત્રો ધ્યાનથી જુઓ. વેન હી વેન ઇન ટુ ધ રૂમ. જ્યારે તે રૂમમાં ગયા ત્યારે. તો મિત્રો આ વાક્યમાં કરતા છે વી, ક્રિયાપદ છે વેન્ટ એટલે જવું, પણ મિત્રો વાક્યમાં કર્મ નથી. કર્મ નથી. કેમ નથી કર્મ? તો કે તમારું જે ક્રિયાપદ આવે મિત્રો એને બે પ્રશ્ન પૂછવા પડે, શું અને કોને પડે, અને જે જવાબ મળે એને કર્મ કહેવાય. શું અને કોને વડે પ્રશ્ન પૂછો, જે જવાબ મળે એને શું કહેવાય મિત્રો? કર્મ કહેવાય. તો આ વાક્યમાં તમારું કર્મ નથી, કેમ કે વેન્ટ એટલે જવું થાય. શું જવું? નથી જવાબ મળતો. કોને જવું? નથી જવાબ મળતો. તો બોર્ડની પરીક્ષામાં મિત્રો આવતીકાલે વાક્ય પૂછાય તો બેઠું લખી નાખવાનું. શું? બેઠું લખી નાખવાનું. ઓકે, તો મિત્રો એ વાક્ય બેઠું આવશે, આપણે લખતા નથી, તમે સમજી લેજો. પછીના વાક્યમાં મિત્રો હી કરતા છે, સિંગિંગ ક્રિયાપદ છે, અને અરોમેન્ટિક સોંગ આખું શું છે મિત્રો? કર્મ. હી કરતા છે, સિંગિંગ ક્રિયાપદ છે, રોમેન્ટિક સોંગ આખું શું છે? કર્મ. ચાલો પછીના વાક્યમાં જોઈએ. વી કરતા છે, વી કરતા છે, આસ્કડ ક્રિયાપદ છે, હિમ કર્મ છે. વચ્ચે બટ આપ્યું જો મિત્રો, વચ્ચે શું આવ્યું? બટ. એટલે બે વાક્ય અલગ પડી ગયા. ચલો આ વાક્યમાં કરતા કોણ છે? હી. ક્રિયાપદ કયું છે? રિપ્લાય. અને કર્મ કયું છે? એની. ઓકે, ચલો તો આપણે બીજું વાક્ય સોલ્વ કરીએ મિત્રો. હી કરતા સિંગિંગ ક્રિયાપદ અને આ રોમેન્ટિક સોંગ શું કહેવાશે? કર્મ. તો જવાબમાં સૌથી પહેલાં મિત્રો આવશે રોમેન્ટિક સોંગ. ઓકે, અલા ભાઈ કયો કાર્ડ છે? તો વોઝ આવ્યું અને બાજુમાં આઈએનજી આવ્યું. તો વોઝ વર પ્લસ આઈએનજી આવે તો ચાલુ ભૂતકાળ કહેવાય. વોઝ વર પ્લસ આઈએનજી આવે તો શું કહેવાય મિત્રો? ચાલુ ભૂતકાળ. હવે સાદા ભૂતકાળના પેસિવમાં કર્મની બાજુમાં વોઝ વેર આવે અને વિથરી આવે, પણ મિત્રો ચાલુ ભૂતકાળના પેસિવમાં વોઝ વરની સાથે શું આવે મિત્રો? આઈએનજી આવે, તો આને ચાલુ ભૂતકાળ કહેવાય. ઓકે, તો ચાલુ ભૂતકાળના પેસિવમાં જો સાદા ભૂતકાળના પેસિવમાં શું આવે? વોઝ વર સાથે વિથરી આવે, પણ ચાલુ ભૂતકાળનો પેસિવ વોઇસ હોય તો વોઝ વર પ્લસ બીંગ પ્લસ વિથરી આવશે. ઓકે, તો રોમેન્ટિક સોંગની બાજુમાં શું આવશે મિત્રો? વોઝ આવશે, પછી શું લખવાનું? બીંગ લખવાનું, પછી મિત્રો સિંગ જે છે એનું વિથરી શું થશે? સંગ. ઓ તેરે સંગ યારા, તો શું આવશે મિત્રો? સંગ. ચલો બાય કરતામાં શું આવશે મિત્રો? બાય હિમ. બાય કરતામાં શું આવશે મિત્રો? બાય હિમ. ચાલો, વી આસ્કડ હિમ મેની ક્વેશ્ચન્સ. વાક્યમાં વી કરતા આસ્કડ ક્રિયાપદ ને હિમ કર્મ. એમ તો એકચ્યુઅલી મિત્રો મેની ક્વેશ્ચન બી કર્મ તરીકે લેવાય, પણ આપણે કર્મ તરીકે શું લીધું છે? હિમ. ચલો મિત્રો હિમ આગળ આવે તો શું થઈ જશે? પહેલાં હી થઈ જાય. વી કરતા છે, આસ્કડ ક્રિયાપદ છે, સાદો ભૂતકાળ કહેવાય, તો સાદા ભૂતકાળમાં હી સાથે શું આવશે? વોઝ. આસ્કડનો વિથરી શું આવશે મિત્રો? આસ્કડ બેઠું જ આવશે. ચલો બાય કરતામાં શું આવશે? બાય અસ. બાય કરતામાં શું આવશે મિત્રો? બાય અસ. અને પછી શું લખવાનું? કર્મ અન્ય શબ્દ તરીકે મેની ક્વેશ્ચન. ઓકે મિત્રો, આ વાક્ય આમ પણ સોલ્વ થાય कि he was asked many questions by us, ऐसा भी चलता है. he was asked many questions by us, ऐसा भी चलता है. ચાલો હવે એ મિત્રો તમારા વાક્યમાં કન્જક્શન તરીકે બટ લખ્યું છે, તો પછી મિત્રો વાક્યમાં આપણે પણ પહેલાં બટ લખી નાખીએ. હું થોડું ભૂસી નાખું છું મિત્રો તમને સમજાવવા માટે. ચાલો તો વાક્યમાં પહેલાં હું પણ શું લખી નાખું છું? બટ. ઓકે, હે કરતા છે, રિપ્લાય ક્રિયાપદ છે ને એની કર્મ છે. બીજું વાક્ય આપણે વાંચીએ તો ભાઈ અમે એને ઘણા બધા ક્વેશ્ચન પૂછ્યા, પણ એને એક પણ ક્વેશ્ચનનો જવાબ નહીં આપ્યો. તો એનીનું ગુજરાતી અહીં કોઈ પણ થાય મિત્રો, તો એને શાના જવાબ નહીં આપ્યા? કોઈ પણ સવાલના.
તો અહીંયા ખાલી કોઈ પણ લખ્યું છે આપણે બાજુમાં સવાલ એડ કરી દેવાનો હે ને. તો એની બાજુમાં શું બોલાય કર્મ તરીકે? ક્વેશ્ચન. એની બાજુમાં કર્મ તરીકે શું બોલાય? ક્વેશ્ચન. ઓકે. તો કયો કાળ છે મિત્રો? ડીડ આવ્યો. ડુડસ વર્તમાન કાળમાં આવે, ડીડ ભૂતકાળમાં આવે. તો એની ક્વેશ્ચન એક વચન છે એટલે શું આવશે મિત્રો? વોઝ. હવે ધ્યાનથી જુઓ તો વાક્ય નકાર છે. ફરી પાછું એક વાક્ય બોલું છું, શબ્દ બોલું છું કે ગમે ત્યારે ઇંગ્લિશમાં કોઈ પણ વાક્યને નકાર બનાવવું હોય તો ટુ બીના રૂપની બાજુમાં નોટ લખવાનું. ઇંગ્લિશમાં કોઈ પણ વાક્ય હોય નકાર બનાવવું હોય તો શું કરવાનું? ટુ બીના રૂપની બાજુમાં નોટ લખવાનું. અહીંયા મિત્રો નોટ લખી નાખો તો આ વાક્ય નકાર બની ગયો. કેવું બની ગયો? નકાર. ચાલો, તો એની ક્વેશ્ચન વોઝ નોટ. મિત્રો રિપ્લાયનું વિથરી મારે કરવું હોય તો રિપ્લાય કરવાનું. ઓકે. ચાલો, બાય કરતામાં શું આવશે? બાય હિમ. બાય કરતામાં શું આવશે? બાય હિમ. તો મિત્રો અહીંયા તમારું શું પૂરું થયું? એક્ટિવ અને પેસિવ. અને પહેલાં આપણે શું પૂરું કર્યું? ડુએસ ડાયરેક્ટેડ. જો મિત્રો અમે અહીંયા તમને 5 પેરેગ્રાફ કરાવ્યા છે. આ માત્ર ને માત્ર તમારા માટે પ્રેક્ટિસ છે. પણ હું તમને કહું છું કે તમે આગળનું કોષ્ટક મોડે કરી નાખો. કયું મિત્રો? આ કોષ્ટક મોડે કરી નાખો તો તમારો ડુએસ ડાયરેક્ટેડ મિત્રો 4 માર્ક્સ તો બેઠા આવી જ ગયા. કદાચ જેન્ડર પૂછે તો મિત્રો તમને આવડે. એટલે ભાઈ આવડે કે નહીં? આવડે. પણ મોટે ભાગે બોર્ડમાં શું પૂછાય છે? એક પેરેગ્રાફ એક્ટિવ પેસિવનો અને એક પેરેગ્રાફ ચેન્જ ધ ટેન્સનો. તો એ બંને વસ્તુ તમારા કોષ્ટકની અંદર આવી ગયો છે. ઓકે. તો મને આશા છે કે આજે જે ભણાવ્યું હોય તમને બધું આવડી ગયું હશે. આમ છતાં બી તમારા હજી કંઈક સૂચનો હોય તો આવતીકાલ હજી આપણી પાસે દિવસ છે મિત્રો. તો જે કંઈ સૂચનો હોય તમે કોમેન્ટ બોક્સમાં લખજો. ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો. ઓકે મિત્રો, બાય બાય. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો, નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866 055 48 ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.